કે હેલો ડિયર સ્ટુડન્ટ્સ, હાઉ આર યુ ઓલ? મજામાં બધા? ફ્રેન્ડ્સ, આજે ચેપ્ટર નંબર 12 લિનિયર પ્રોગ્રામિંગ નો લેક્ચર નંબર 2 છે. યાદ કરો, ક્વેશ્ચન ની અંદર લિનિયર પ્રોગ્રામિંગ ની અંદર જે ક્વેશ્ચન છે એ હવે બોર્ડ ગુડ સેટમાં જ પૂછાય છે. ખાસ કરીને ગ્રાફની મદદથી એનું સોલ્યુશન આપણે ફાઇન્ડ કરવાનું હોય છે. કેવા ટાઈપના ક્વેશ્ચન હોય છે? ક્વેશ્ચનની અંદર ડેટા કેવો હોય છે? એક તો તમને ગિવન હોય z એટલે કે ઓબ્જેક્ટિવ ફંક્શન. યાદ છે બધાને? યસ. જે ax + by લિનિયર x અને y નો પાવર 1 હોય એ ટાઈપનું લિનિયર ફંક્શન ઓબ્જેક્ટિવ ફંક્શન હોય. z = ax + by. એની z ની આપણે મિનિમમ ઓર મેક્સિમમ વેલ્યુ એટલે કે ઓપ્ટિમમ વેલ્યુ ફાઇન્ડ કરવાની હોય છે. પણ એની અંદર આપણી પાસે ક્વેશ્ચનની અંદર હોય કન્સ્ટ્રેન્ટ્સ એટલે કે મર્યાદાઓ, જેમાં ઇનઇક્વાલિટીઝ ગિવન હોય. ફરી વખત યાદ કરો કે મેથ્સની અંદર જો કોઈ LHS RHS માં વચ્ચે ઇક્વલ ટુ હોય તો એને ઇક્વેશન કહેવાય, અને એમાં x અને y નો પાવર જો 1 હોય તો એને લિનિયર ઇક્વેશન કહેવાય. બટ જો ઇક્વલ ટુ ની બદલે લેસ ધેન ઓર ઇક્વલ ટુ, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, લેસ ધેન ઓર ગ્રેટર ધેન હોય તો એને ઇનઇક્વાલિટી કહેવાય. અને આની અંદર લિનિયર ઇનઇક્વાલિટી ઇન વન વેરિયેબલ એન્ડ ટુ વેરિયેબલ બંને આવે છે, તો એને કન્સ્ટ્રેન્ટ્સ કહેવાય. લિનિયર ઇનઇક્વાલિટીને કન્સ્ટ્રેન્ટ્સ કહેવાય. યાદ છે બધાને? જે ક્વેશ્ચનની અંદર ગિવન હોય. તો એ બધી લિનિયર ઇનઇક્વાલિટીના સોલ્યુશનને ધ્યાનમાં રાખીને આપણે z ની મિનિમમ કે મેક્સિમમ વેલ્યુ ફાઇન્ડ કરવાની હોય છે. ઓકે, તો મેઇનલી આ ચેપ્ટરની અંદર 3 ટાઈપના ક્વેશ્ચન છે. ફર્સ્ટ, કે બધી લિનિયર ઇનઇક્વાલિટી કન્સ્ટ્રેન્ટ્સ એનું સોલ્યુશન, ફિઝિબલ સોલ્યુશન, બધાનું કોમન સોલ્યુશન જેને ફિઝિબલ સોલ્યુશન કહેવાય, ગુજરાતીમાં શક્ય ઉકેલ પ્રદેશ, એ બાઉન્ડેડ હોય. ટાઈપ નંબર 1 બાઉન્ડેડ એટલે બધી બાજુથી ઘેરાયેલું હોય. પછી એમાં કોર્નર પોઈન્ટ્સ ફાઇન્ડ કરવાના, મિનિમમ મેક્સિમમ વેલ્યુ ફાઇન્ડ કરવાની. હમણાં આપણે એકાદી ક્વેશ્ચન રિવિઝનમાં લઈ લઈએ જે લેક્ચર નંબર 1 માં કમ્પ્લીટ કર્યા. પછી આજે ટાઈપ નંબર 2 જોશું, જેમાં ફિઝિબલ રિજિયન અનબાઉન્ડેડ હોય, બધી બાજુથી બાઉન્ડેડ ઘેરાયેલું ન હોય, કોઈ એક બાજુ ઇન્ફાઇનાઇટ સુધી વિસ્તરેલું હોય. અને ટાઈપ નંબર 3 કે ફિઝિબલ રિજિયન મળે જ નહીં, બધી ઇનઇક્વાલિટીનું કોમન સોલ્યુશન રિજિયન ન મળે. એ બંને ટાઈપના ક્વેશ્ચન આજે આપણે જોવાના છે. પણ પહેલા ટાઈપ નંબર 1 ના 1-2 ક્વેશ્ચન રિવાઇઝ કરી લઈએ. ચલો, પહેલા હું 1-2 ક્વેશ્ચન કરાવું છું. એક્ઝામ્પલ નંબર 4 સુધી લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કર્યું હતું. આમ તો આ ક્વેશ્ચન તમને હોમવર્કમાં આપેલો, પણ સારો ક્વેશ્ચન એટલા માટે છે કે કેમ કે જો આ જે ઇનઇક્વાલિટી છે એ ડબલ વેરિયેબલ x એન્ડ y માં છે, પણ આની અંદર કોન્સ્ટન્ટ ટર્મ છે. એટલે આના માટે જે આપણે સ્ટ્રેટ લાઈન ડ્રો કરશું ઇક્વેશન લઈને, એ ઓરિજિન માંથી પાસ નહીં થાય. સિમિલરલી આ પણ, એમાં કોન્સ્ટન્ટ ટર્મ છે. હવે આ ક્વેશ્ચનમાં નવું શું હતું તમારા માટે? જો આ ઇનઇક્વાલિટી થર્ડ વન, જેને આમ પણ લખાય x y ને લેફ્ટ સાઈડ લઈ લો તો x - y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0. હવે જુઓ બેટા, આ 2 અને આ થર્ડ, એમાં ડિફરન્સ શું છે? તો કે આની અંદર કોન્સ્ટન્ટ ટર્મ 60 હતું, કોન્સ્ટન્ટ ટર્મ 10 હતું, આમાં કોન્સ્ટન્ટ ટર્મ છે જ નહીં, 0 છે. મીન્સ આની જે આપણે લાઈન ડ્રો કરશું આના માટે, આ ઇનઇક્વાલિટી માટે સ્ટ્રેટ લાઈન લેશું, એ ઓરિજિન માંથી પાસ થતી હશે. કોન્સ્ટન્ટ ટર્મ ન હોય એટલે ઓરિજિન માંથી પાસ થાય એ ઇક્વેશન માટે. ઓકે, આ બે તો જનરલ જ છે. તો ચલો એક વખત રિવાઇઝ કરી લઈએ. આની અંદર z છે 3x + 9y, જેની મિનિમમ એન્ડ મેક્સિમમ બોથ વેલ્યુઝ આપણે મેળવવાની છે. ઓકે, તો એક ન્યૂ પેજ લઈને એની અંદર વર્ક કરીએ. ત્રણેય ઇનઇક્વાલિટી જોઈ લો. x + 3y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 60. કલર પણ ચેન્જ કરવો પડશે. ઓકે, ચલો પહેલી હતી x + 3y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 60. સેકન્ડ હતી x + y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 10. થર્ડ હતી x લેસ ધેન ઓર ઇક્વલ ટુ y. અને ફોર્થ અને ફિફ્થ x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0, y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. ચલો, સૌથી પહેલું સ્ટેપ શું હતું? સ્ટેપ બાય સ્ટેપ બધા સ્ટુડન્ટ્સ યાદ કરો. ચલો, આ જે ઇનઇક્વાલિટી છે એનું સોલ્યુશન રિજિયન હાફ પ્લેન હોય. આખું જે પ્લેન હોય એનું હાફ પ્લેન હોય. યાદ છે બધાને? યસ. આપણે પહેલા એના માટે
એક ઇક્વેશન લેશું x પ્લસ 3y ઇઝ ઇક્વલ્સ ટુ 60. જ્યાં લેસ ધેન ઓર ઇક્વલ ટુ છે ત્યાં ઇક્વલ ટુ મેં મૂકી દીધું. ઓકે, તો આ જે ઇક્વેશન છે એનો ગ્રાફ જે છે એ સ્ટ્રેટ લાઈન હોય અને સ્ટ્રેટ લાઈન ડ્રો કરવા માટે મિનિમમ કેટલા પોઈન્ટ્સની જરૂર છે કયો મને? યસ, મિનિમમ 2 પોઈન્ટ્સ લેવા પડે એટલે એક ટેબલ ફોર ધીસ લાઈન. ચલો એક ટેબલ લઈ લઈએ. x y x 0 મૂકો તો 3y is equal to 60, y is equal to 20 અને y 0 મૂકો તો x is equal to 60. ચલો, તો આ લાઈન માટે 2 પોઈન્ટ્સ મળી ગયા. ફર્સ્ટ પોઈન્ટ 0,20 અને સેકન્ડ પોઈન્ટ 60,0. પછી એવી જ રીતે સેકન્ડ લાઈન માટે ફોર સેકન્ડ ઇનઇક્વાલિટી છે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, અહીંયા ઇક્વલ્સ ટુ મૂકી દેવાનું, ઇક્વલ્સ ટુ 10. એક વખત ચેક કરી લઉં ઇનઇક્વાલિટી જ છે, નહીં તો પાછો ક્વેશ્ચન અલગ આવશે. ના, એ જ છે. પછી x લેસ ઇક્વલ ટુ y એ પણ એ જ છે અને z ઇઝ ઇક્વલ ટુ 3x પ્લસ 9y છે, એ પણ લખી નાખીએ. કોઈ આપણે ઉતાવળ નથી, લખી નાખીએ z ઇઝ ઇક્વલ ટુ 3x પ્લસ 9y. યસ, 3x પ્લસ 9y. ચલો હવે જે રૂટીન કામ કરતા હતા એમાં આગળ વધીએ. ચલો આ લાઈન પર 2 પોઈન્ટ્સ લઈ લઈએ x y. x 0 મૂકો તો y 10 મળશે, y 0 મૂકો તો x 10 મળશે. એનો મતલબ આ લાઈન પરના 2 પોઈન્ટ્સ થઈ ગયા 0,10 અને 10,0. જરૂરી નથી કે 0 જ મૂકવું, પણ ઈઝી પડે એટલા માટે x0 y0 મૂકીએ છીએ. ક્લિયર છે? યસ. હવે અત્યારે જેમ મેં વાત કરી આ ક્વેશ્ચનમાં નવું શું છે? આ ઇનઇક્વાલિટી જેમાં કોન્સ્ટન્ટ ટર્મ નથી. તો પહેલા એને y ને લેફ્ટ સાઈડ લઈ લઈએ. ફોર x માઇનસ y, અહીંયા લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 છે તો ફોર, હવે લાઈનમાં કન્વર્ટ કરીએ, x માઇનસ y ઇક્વલ્સ ટુ 0. તો એના પરના 2 પોઈન્ટ્સ લેશું. આમાં ખાસ ધ્યાન રાખજો, કોઈક વખત સ્ટુડન્ટ સિલી મિસ્ટેક કરી નાખે છે. અહીંયા શું મિસ્ટેક કરે? x 0 મૂકો તો y શું મળશે? 0. એટલે પહેલું પોઈન્ટ થઈ ગયું 0,0. પછી પાછા શું કરે? y 0 મૂકે તો x પણ 0 મળે. એવી રીતે બીજું પોઈન્ટ 0,0. એટલે ભાઈ 2 પોઈન્ટ જોઈએ, એ તો એનું એ પોઈન્ટ મળે છે. ખ્યાલ આવ્યો જે બોલ્યો ઈ? આવી મિસ્ટેક તમે નહીં કરતા. એટલે કોન્સ્ટન્ટ ટર્મ નહીં હોય ને તો 0,0 પછી પાછો y 0 મૂકે તો x 0 મળે નહીં, ન્યા કોઈક બીજો કોઓર્ડિનેટ લઈ લો. હવે પાછા સ્ટુડન્ટ શું મિસ્ટેક કરે? ન્યા 1 લે, x 1 તો y શું મળે? મળી શકે. બટ અહીંયા તમે જુઓ 0, 20, 60, 0, 0, 10, 10, 0, 10 ના મલ્ટીપલમાં બધું ચાલે છે તો 1, 2, 3 નો લેવાય. 10 ના મલ્ટીપલમાં લઈ લ્યો. ચલો x લઈ લ્યો 10 અથવા તો y લઈ લ્યો 10 તો x કેટલો મળશે? આ 10 ને આ બાજુ લઈ જાવ એટલે x પણ 10 મળશે. એટલે આપણને મળ્યું 10,10. કોઈ સ્ટુડન્ટ કે સર ઇક્વેશન ને હું x ઇક્વલ્સ ટુ y લખી શકું? લખી શકાય. એમાં 20,20 પણ આવી શકે, 30 પોઈન્ટ પણ આવી શકે. ચલો ક્લિયર એકદમ. મિસ્ટેક નહીં કરતા. 0,0 બીજી વાર નો આવી જાય. ઈઝી છે છતાં ડિસ્કસ કરવું પડે. પછી આના માટેની લાઈન થઈ જશે x ઇઝ ઇક્વલ ટુ 0, આના માટેની લાઈન થઈ જશે y ઇઝ ઇક્વલ ટુ 0. આ કોણ છે? y એક્સિસ. આ કોણ છે? x એક્સિસ. ચલો 5 લાઈન આપણે ડ્રો કરવાની છે ગ્રાફની અંદર. હવે ગ્રાફનું કામ કરીએ. એના માટે માર્કરનો કલર થોડોક ચેન્જ કરીએ. ચલો બધામાં પોઝિટિવ કોઓર્ડિનેટ્સ જ બતાય છે એટલે ફર્સ્ટ ક્વોડ્રન્ટ થોડુંક મોટું રાખશું આપણે. ચલો આ થઈ ગઈ y એક્સિસ અને આ થઈ ગઈ x એક્સિસ. x, x ડેશ, y, y ડેશ અને કેપિટલ O. 5 વસ્તુ પહેલા બતાવી દેવાનું. ક્લિયર એકદમ? યસ. જ્યારે પણ આમ ક્લિયર એકદમ કહો એટલે એ વસ્તુ નોટ કરી લેવાની, એ ભૂલાય નહીં. ઓકે. હવે ક્યાં સુધી મેક્સિમમ જવાનું છે એ જોઈ લેવાનું. આપણે ક્યાં સુધી મેક્સિમમ જવાનું? 60 સુધી. બીજે ક્યાંય છે નહીં. તો 10-10 નો ગેપ લઈ લઈએ, 10-10 નો ગેપ લઈ લઈએ. ચલો 10, 20, 30, 40, 50, 60 અને 70. ઉપર પણ 10-10 નો ગેપ લઈએ, 10, 20, 30, 40, 50, 60. બને ત્યાં સુધી આ ગેપ સેમ રાખવાના. જો બુકમાં વર્ક કરતા હો, ગ્રાફમાં વર્ક કરતા હો, ગ્રાફ બુકની અંદર તો કોઈ પ્રોબ્લેમ નથી, એમાં સેમ જ હોય. ચલો હવે લાઈન ડ્રો કરીએ. લાઈન માટે પાછો કલર લઈ લઈએ બીજો. ઓકે, ગ્રીન કલર લઈ લઈએ. ચલો
હવે પહેલું પોઈન્ટ 0,20 0,20 જો હું આ લાઈન ડ્રો કરવા જાઉં છું એના માટેના પોઈન્ટ છે 0,20 અને 60,0. ઈ બેને જોઈનિંગ ડાર્ક લાઈન કેમ કે જો અહીંયા લેસ ધેન ઓર ઇક્વલ ટુ હતું, અહીંયા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ બધામાં છે એટલે ડાર્ક લાઈન આવશે. ઓકે, તમારે સ્કેલનો યુઝ કરવાનો છે. ચલો આના માટેનું ઇક્વેશન હોય ની લખી નાખવાનું x + 3y = 60. નેક્સ્ટ x + y = 10 તો 0,10 અને 10,0 એ બેને જોઈનિંગ ડાર્ક લાઈન. ઓકે, અહીંયા લખી નાખું x + y = 10 અને થર્ડ વન x - y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 અથવા x - y ઇક્વલ્સ ટુ 0 લાઈન ની વાત થાય છે તો 0,0 એટલે ઓરિજિન અને સેકન્ડ પોઈન્ટ છે 10,10. ધ્યાન રાખજો આ 10,10 કોઈ એક્સિસ ઉપર નો આવે, ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં આવે. અહીંથી 10 એટલે અહીંયા ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં અને ઈ બેને જોઈનિંગ ડાર્ક લાઈન અને એનું ઇક્વેશન લખી નાખો x - y = 0. કોઈ સ્ટુડન્ટ કે સર મારે અહીંયા લખવું છે x = y તો એ સરખું જ છે, એ ચાલે. ઓકે ચલો, અને આ બે તો ઓલરેડી દોરેલું જ હોય. x = 0 કોણ છે? y એક્સિસ. લખી નાખો અહીંયા ઇક્વેશન x = 0 અને x એક્સિસ માં લખી નાખો y = 0. ઓકે, હવે યાદ કરો નેક્સ્ટ સ્ટેપ શું હતું? બધી ઇનઇક્વાલિટી, ટોટલ 5 ઇનઇક્વાલિટી છે, પાંચે પાંચનું કોમન સોલ્યુશન રિજિયન જેને કહેવાય ફિઝિબલ રિજિયન. પણ પહેલા સિંગલ નું ડિસાઈડ કરીએ. ચલો પહેલા આને પકડો. એનું ફિઝિબલ રિજિયન કઈ રીતે, એનું સોલ્યુશન રિજિયન કઈ રીતે નક્કી કરશું? પહેલાનું, ચલો આ પહેલાનું સોલ્યુશન રિજિયન કઈ રીતે ડિસાઈડ કરવાનું? એની લાઈન પકડવાની આ રહી. હવે ઇનઇક્વાલિટી નું સોલ્યુશન રિજિયન કાં તો આ પ્લેનમાં હોય કાં તો ઉપરના પ્લેનમાં હાફ પ્લેન હોય. એના માટે કોઈ એક બાજુનું પોઈન્ટ લઈ લેવાનું. ઇન જનરલી આપણે ઓરિજિન લઈએ છીએ 0,0. મૂકો આમાં, આ રફ વર્કમાં કરવાનું. તો 0 + 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 60. ટ્રુ કે ફોલ્સ? કયો મને, ટ્રુ કે ફોલ્સ? ટ્રુ છે. યસ, સ્ટેટમેન્ટ ટ્રુ. 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 60 એનો મતલબ એનો ગ્રાફ નીચેની સાઈડના પ્લેનમાં, લોઅર હાફ પ્લેન જેને કહેવાય. તો આ રીતે કોર્નર ઉપર તમારે એનું સોલ્યુશન રિજિયન નીચે આવે છે, આ ઇનઇક્વાલિટી નું બતાવી દેવાનું. આગળ વધીએ. ચલો આનો વારો. એની લાઈન કેમ ગઈ? આ રહી x + y = 10. તો એના માટે ઓરિજિન મૂકી દો 0,0 અહીંયા મૂકી દો. 0 + 0 તો 0 ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 10. ટ્રુ કે ફોલ્સ? ટ્રુ કે ફોલ્સ? ફોલ્સ છે. યસ, ખોટું છે. સ્ટેટમેન્ટ ઇનકરેક્ટ છે. આ ઇનકરેક્ટ છે, આ ટ્રુ હતું. તો એનો મતલબ ઓરિજિન બાજુ એનું સોલ્યુશન નહીં હોય. કેમ કે ઓરિજિન આપણે પોઈન્ટ લીધું હતું ઈ પ્લેન નહીં, એની ઉપરના પ્લેનમાં, ઓપોઝિટમાં, એટલે ઉપરની બાજુ. એટલે ત્યાં કોર્નર ઉપર આ રીતે બતાવી દેવાનું. પછી હવે થર્ડ લાઈન. જો આ ક્વેશ્ચન આજે હું એટલા માટે રિપીટ કરાવું છું કેમ કે આ નવું છે, એટલે હવે ધ્યાન આપજો. ચલો આ ઇનઇક્વાલિટી, એની લાઈન કેમ ગઈ? આ રહી, જે ઓરિજિન માંથી પાસ થાય છે. તો સમજો બેટા, એ ઇનઇક્વાલિટી નો ગ્રાફ કાં તો અપર આ પ્લેનમાં કાં તો લોઅર હાફ પ્લેનમાં આ બાજુ. એના માટે ઓરિજિન નો મુકાય કેમ કે ઈ લાઈન ઓલરેડી ઓરિજિન માંથી પાસ થાય છે. તો ઓરિજિન મૂકીને નહીં, અરે પોઈન્ટ તો ગમે ઈ મૂકીને ચેક કરાય. મેં ક્યાં તમને એવું કીધું કે ઓરિજિન જ મૂકો? ગમે એક પ્લેન નું. ચલો આ પોઈન્ટ પકડી લ્યો. આના કોઓર્ડિનેટ્સ મગજમાં આવવા જોઈએ. હું કોઈ દિવસ પોઈન્ટ કહું તો 50 નો, ઘણી વખત સ્ટુડન્ટ એમ કે આ કયું પોઈન્ટ? તો કે 50. એના બે કોઓર્ડિનેટ બોલવા પડે 0,50. ચલો આ પોઈન્ટ છે 0,50. મૂકો આની અંદર ઇનઇક્વાલિટી મૂકવાનું x0 અને y50. ચલો આ મને કયો ટ્રુ કે ફોલ્સ? આ સ્ટેટમેન્ટ ટ્રુ કે ફોલ્સ? ટ્રુ છે, એનો મતલબ કરેક્ટ છે. એટલે આનું સોલ્યુશન રિજિયન ઉપરની સાઈડ આવશે, ઈ પોઈન્ટ વાળા પ્લેનમાં. અગેન આ લાઈન ઓરિજિન માંથી પાસ થાય છે, તો ઓરિજિન મૂકીને નહીં, બીજું કોઈ પણ એક પોઈન્ટ મૂકીને બંને પ્લેન માંથી કોઈ પણ એક પોઈન્ટ મૂકીને ચેક કરવાનું. ચલો આ વાત એકદમ ક્લિયર, બરોબર? ઓરિજિન માંથી પાસ થતી હોય લાઈન, એમાં કોઈ સ્ટુડન્ટને પ્રોબ્લેમ ન થવો જોઈએ. યસ. અને હવે આ બાકીની બે ઇનઇક્વાલિટી, તો એ તો તમને ખબર જ છે. ઈ બંનેનું કોમન સોલ્યુશન રિજિયન તો ફર્સ્ટ ક્વોડ્રન્ટ જ હોય. યાદ છે? યસ.
અહીંથી y એક્સિસ થી આ બાજુ અને x એક્સિસ થી ઉપર બાજુ. ઓકે, છેલ્લે આપણે શું કરવાનું હોય? પાંચેય ઇનઇક્વાલિટીનું કોમન સોલ્યુશન રિજિયન. તો આ બેનું ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં હોય તો પાંચેયનું ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં જ હોય કોમન. ઓકે, હવે જોઈ લ્યો. હવે અહીંયા ઓબ્ઝર્વેશનમાં જવાનું. અહીંથી આમ, અહીંથી આમ, અહીંથી નીચે, પાછું y એક્સિસ થી આમ. તો હવે બધાને આઈડિયા આવી ગયો છે કે અવડો આ પોર્શન છે, જોઈ લ્યો. અહીંથી આમ, અહીંથી આમ, અહીંથી આમ, પછી y એક્સિસ થી આ બાજુ છે. ભૂલથી જો લેફ્ટ સાઈડ વયું ન જવાય. આ બધી મિસ્ટેક, સિલી મિસ્ટેક થાવી ન જોઈએ. આ ચેપ્ટરના રોકડા 3 માર્ક્સ છે પાર્ટ બી માં, ગ્રાફમાં. MCQ માં પૂછાય અલગ. તો આટલું છે એ કોમન સોલ્યુશન રિજિયન, જેનું નામ છે ફિઝિબલ રિજિયન. આને કહેવાય ફિઝિબલ રિજિયન. અને અગેન એ આપણને કેવું મળ્યું? બાઉન્ડેડ. બાઉન્ડેડ ફિઝિબલ રિજિયન. અને જ્યારે પણ બાઉન્ડેડ ફિઝિબલ રિજિયન મળે ત્યારે મિનિમમ કે મેક્સિમમ વેલ્યુ કોર્નર પોઈન્ટ્સ જ મળે. આ થિયરમ છે. તો ચલો કોર્નર પોઈન્ટ્સ ફાઇન્ડ કરીએ. એના માટેનો કલર થોડોક જુદો લઈ લઈએ આપણે કોર્નર પોઈન્ટ્સ માટે. ચલો આ લઈ લઈએ. તો આ એક કોર્નર પોઈન્ટ, પછી આ સેકન્ડ, આ થર્ડ અને ફોર્થ. 4 કોર્નર પોઈન્ટ મળે છે. ક્વોડ્રિલેટરલ ચતુષ્કોણ મળે છે. અને કોર્નર પોઈન્ટ કોને કહેવાય? જે બે લાઈનનું ઇન્ટરસેક્શન હોય. યાદ છે બધાને? ગુડ, વેરી ગુડ. ચલો, તો આ પહેલું પોઈન્ટ કયું મળશે? 0,20. આ બીજું કયું મળશે? 0,10. ચલો, આ બે છે ને ક્વોડ્રન્ટમાં છે. તો વચ્ચેની સાઈડ જો હોય, એક્સિસ ઉપર હોય તો ઈઝીલી મળી જાય. વચ્ચે ક્વોડ્રન્ટમાં હોય તો મેથડ ઓફ એલિમિનેશન. ચલો, આ કઈ બે લાઈનનું ઇન્ટરસેક્શન છે એ જોવાનું. આ એક અને આ બે. એટલે જ આપણે ઇક્વેશન લખવા જોઈએ. ઓકે, હવે આ બેયનું મેથડ ઓફ એલિમિનેશન કરવાનું. ભલે તમે ગમે એટલો સારો ગ્રાફ ડ્રો કર્યો હોય, મિસ્ટેક ન થાય. તો x - y = 0, x + 3y = 60. અથવા તો આમાંથી x = y સીધું આમાં મૂકી દો તોય મળી જાય. તમે જુઓ, સબસ્ટિટ્યુશન કરો તોય હાલે. x = y, y આમાં મૂકી દો. 3y + y, 4y = 60. તો y મળી ગયો 15. હવે એલિમિનેશન લખીએ છીએ તો કરી નાખીએ. માઇનસ માઇનસ માઇનસ, x કેન્સલ. -4y = -60. તો y મળી ગયો 15. અને x = y છે, એનો મતલબ y 15 તો x પણ 15. એટલે આ વચ્ચેનું પોઈન્ટ મળી ગયું 15,15. ચલો, ક્લિયર બધાને? યસ. અને લાસ્ટ પોઈન્ટ આવડું આ. ચલો, ઈ કઈ બે લાઈન નું ઇન્ટરસેક્શન છે ઈ જોવાનું. એક આ, એટલે કે આ, અને એક આ વાળી. એટલે કે x = y. મૂકો x = y આમાં. તો y + y, 2y = 10. તો y = 5. અને x પણ 5. એટલે આ પોઈન્ટ થઈ ગયું 5,5. ચલો ભાઈ, 4 કોર્નર પોઈન્ટ્સ મળી ગયા છે. હવે આપણું લાસ્ટ સ્ટેપ, એક ટેબલ ડ્રો કરવાનું છે. ચલો, લાસ્ટમાં એક ટેબલ ડ્રો કરવાનું છે. અહીંયા લખવાનું છે કોર્નર પોઈન્ટ્સ, અથવા તો વર્ટેક્સ પણ જેમને કહેવાય છે, વર્ટેક્સ ઓફ ફિઝિબલ રિજિયન. ગુજરાતીમાં શક્ય ઉકેલ પ્રદેશના શિરોબિંદુઓ. યાદ રાખજો, શક્ય ઉકેલ પ્રદેશના શિરોબિંદુઓ. તમારે પાર્ટ બી તો ગુજરાતીમાં લખવાનું છે. અહીંયા પછી તમને સીપીજી યાદ આવશે, કોર્નર પોઈન્ટ્સ. ઓકે. અને હવે કેપિટલ Z લઈ લો, કેન યુ આર યુ, જેનું યુઝ છેલ્લે આવે 3x + 9y. 4 પોઈન્ટ્સ લઈ લઈએ. 0,20, 0,10, 5,5 અને 15,15. ચલો, 0,20 મૂકી દે. અહીંયા 0 ને 20, 20 9s are 180. પછી 0,10 અહીંયા આવશે 90. 5,5, 3 5s are 15 પ્લસ 9 5s are 45. એટલે ટોટલ થશે 60. અને લાસ્ટ વન 15,15, 15 3s are 45 અને 15 9s are 15 9 135. યસ, 135 માં 45 એડ કરી દો એટલે 180, 180. ઓકે. અને હવે આ ટેબલ ઉપરથી જો ફ્રેન્ડ્સ બાઉન્ડેડ ફિઝિબલ રિજિયન મળે તો આ ટેબલ પરથી જ આન્સર મળી જાય. અનબાઉન્ડેડ મળે તો કંઈક નવું કરવું પડશે. યાદ જોશું આગળ. પહેલા આનો આન્સર આપી દઈએ. તો ફાઇનલ આન્સર મેક્સિમમ વેલ્યુ 180. આ છે મેક્સિમમ વેલ્યુ 180 અને મિનિમમ વેલ્યુ થશે 60. તો તમને નવાઈ લાગશે, સર 2 પોઈન્ટ આગળ મેક્સિમમ વેલ્યુ મળી શકે? યસ,
મેં કેવું કઈ કીધું તું કે એક જ પોઈન્ટ આગળ મળે. અને બીજું હવે ખાસ એમસીક્યુ માટે બધા સ્ટુડન્ટ સાંભળજો, એક નવું સ્ટેટમેન્ટ, ધ્યાન અહીંયા. યસ, જો આને કહેવાય ઝેડ ની મેક્સિમમ વેલ્યુ. તો આ જે છે ને એને કહેવાય સોલ્યુશન એટ વેર મેક્સિમમ વેલ્યુ ઓફ ઝેડ અકર્સ. તો આપણું ફાઇનલ સોલ્યુશન આને કહેવાય. મેક્સિમમ વેલ્યુ 180 પણ એના માટેનું સોલ્યુશન 0,20. સિમિલરલી આને પણ કહેવાય. જો આ બધાને આની અંદર છે ને ઇન્ફાઇનાઇટ પોઈન્ટ્સ હશે. આ જોઈ લો, આખું ગ્રીન પોર્શન હતો, હવે જે બ્લુ થઈ ગયો એની અંદર ઘણા બધા પોઈન્ટ્સ છે. એ બધાને ફિઝિબલ સોલ્યુશન્સ કહેવાય. સોલ્યુશન એટલે પોઈન્ટ્સ. ઓકે, પણ આ જે કોર્નર પોઈન્ટ છે અહીંયા આગળ જ મિનિમમ કે મેક્સિમમ મળે. એટલે આ બંને આપણા ઓપ્ટિમલ સોલ્યુશન થાય. સાંભળજો, ઓપ્ટિમલ સોલ્યુશન કે જ્યાં મિનિમમ કે મેક્સિમમ વેલ્યુ અકર થાય. આ ઓપ્ટિમલ સોલ્યુશન. આને સર આને કહેવાય યસ, કેમ કે અહીંયા આગળ મિનિમમ છે. આ મિનિમમ માટેનું સોલ્યુશન કહેવાય, આ બંને મેક્સિમમ માટેનું સોલ્યુશન. ચલો, આ વાત ગળે ઉતરી બધાને? ક્લિયર છે એકદમ? જો તમને આ થોડુંક ઈઝી લાગતું હશે બધું કે સર આમાં હું કામ સર રિપીટ કરે છે, પણ ઘણા ભૂલી જાય છે. હું એમ પૂછું સોલ્યુશન તો એને આ જ યાદ આવે 180, 180, 60. નો, એ તો વેલ્યુ છે, ઓપ્ટિમમ વેલ્યુ. સોલ્યુશન પોઈન્ટ્સ ને કહેવાય. હવે લાસ્ટ સ્ટેટમેન્ટ બધા સાંભળો. આપણે ફર્સ્ટ લેક્ચરમાં ક્યાંય એવું નહોતું બન્યું કે 2 પોઈન્ટ પાસે આપણને મેક્સિમમ વેલ્યુ મળી હોય. ચલો અહીંયા મળી, એવું થઈ શકે. હવે એક નવું સ્ટેટમેન્ટ સાંભળજો કે જો મેક્સિમમ કે મિનિમમ વેલ્યુ 2 પોઈન્ટ સે અકર થાય. ચલો આ પોઈન્ટ છે ને એને હું કહી દઉં સી પોઈન્ટ, અને આ પોઈન્ટ છે ને એને હું ડી પોઈન્ટ. તો બંને પોઈન્ટે મેક્સિમમ વેલ્યુ મળી. હવે સી પોઈન્ટ ક્યાં છે ગોતો તો અહીંયા છે, જોઈ લો. થોડુંક વધારે ચિત્રી નાખું એટલે તમને વધારે ક્લિયર થાય હું શું બોલું છું. એ જો સાંભળો, આ પોઈન્ટ છે સી અને આ પોઈન્ટ છે ડી. 15,15. સાંભળજો, એ બંને જગ્યાએ 180 મળે છે આન્સર, મેક્સિમમ વેલ્યુ. તો ઈ બંને પોઈન્ટને જોઈનિંગ લાઈન સેગમેન્ટ હું લઉં સી અને ડી. જો આખું લાઈન સેગમેન્ટ એટલે કે રેખાખંડ, એ એવરી પોઈન્ટ પાસે 180 જ મળે. ઝેડ ની મેક્સિમમ વેલ્યુ 180 આ બધા પોઈન્ટ્સ આગળ. એવું નહીં કે આ એક પોઈન્ટ ને આ બે પોઈન્ટે મળે કે નહીં, તો એને જોઈનિંગ સી અને ડી ને જોઈનિંગ એવરી પોઈન્ટ તમે કોઈ પણ લઈ લેજો, એ સી અને ડી. તો આ આખા લાઈન સેગમેન્ટ ઉપર જે ઝેડ છે એની મેક્સિમમ વેલ્યુ 180 મળવાનું છે. ચલો, આ સ્ટેટમેન્ટ ક્લિયર થયું બધાને? એમસીક્યુ માટે કામ આવે એવું છે. અને આગળ પણ એક ક્વેશ્ચનમાં પ્રૂવ કરવાનું આવવાનું ત્યારે કરશું. ચલો, આ ઓરિજિન માંથી લાઈન પાસ થઈ એ ટાઈપનો ક્વેશ્ચન બધાને ક્લિયર? અચ્છા, મને એ કહો કે આ જ આન્સર કેટલા સ્ટુડન્ટ્સને આવ્યો હતો? હાવ સાચું કેજો, સેલ્ફ પ્રેક્ટિસ થી. ગુડ, વેરી ગુડ. 80% બાકીના એક્સેપ્ટ કરે છે તો એ સારી વસ્તુ છે. ચલો, હજી એક ક્વેશ્ચન બાઉન્ડેડ માટેનો તમે પ્રેક્ટિસ કરી લ્યો. ચલો, બધા બુક ઓપન કરો. ભલે તમે વર્ક કરેલું છે છતાં એક વખત કામ કરો. અને ઈ પહેલા મોડ્યુલની અંદર આ રિમાર્કને હાઇલાઇટ કરી નાખો. તો એમસીક્યુ માટે કામની છે. ઓપ્ટિમલ સોલ્યુશન્સ એટલે પોઈન્ટ સી એન્ડ ડી બંને હતા કે જ્યાં મેક્સિમમ વેલ્યુ. તો સીડી ને જોઈનિંગ આખો લાઈન સેગમેન્ટ સીડી લઈ લ્યો, એના એવરી પોઈન્ટ આગળ આપણને મેક્સિમમ વેલ્યુ ઝેડ ની મળશે. બરાબર? આ રિમાર્ક છે એ સ્ટાર કરી નાખજો, હાઇલાઇટ કરી નાખજો, કેમ કે એમસીક્યુ માં ઘણી વખત આવે છે. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન છે એ અત્યારે જ ફરી વખત બુકમાં સોલ્વ કરવાનું છે. ચલો, સ્ટાર્ટ કરો બધા સ્ટુડન્ટ્સ. હોમવર્કમાં આપી દીધો છે છતાં ફરી વખત અત્યારે કરો બુકમાં, કેમ કે આમાં પણ એક લાઈન ઓરિજિન માંથી પાસ થાય છે. ચલો, મને કહો તો 4 ઇનઇક્વાલિટીઝ છે કે 5 છે?
4 આપી છે કે 5 આપી છે? હા 5 આપી છે. આ કમ્બાઈનમાં 2 આપીશ. જો x ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0, y ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0. યસ. એકાદ બે સેન્ટર સિવાય બધાએ હોમવર્ક છે એ ગ્રાફ બુકમાં કર્યું, એ ઘણું સારું કહેવાય. કેમ કે હોમવર્ક જે સબમિટ થાય છે એમાં ચેક કર્યું. ગ્રાફ બુકમાં વર્ક કરેલું હોય તો બોર્ડની એક્ઝામમાં પછી વિચારવું ન પડે કે હું કેમ ડ્રો કરું. એટલું બધું ડિફિકલ્ટ નથી, પણ તોય પ્રેક્ટિસ થઈ ગઈ હોય એમાં તો પ્રોબ્લેમ ન થાય. એટલે આજનું હોમવર્ક પણ ગ્રાફ બુકમાં જ કરવાનું છે. ચેક કરો કેટલા સ્ટુડન્ટ્સ તો ગ્રાફ આ રીતે મળે છે. રેઝ યોર હેન્ડ. યસ, ઓકે, મોટા ભાગના. ગુડ, વેરી ગુડ. અને કોઈને કોમન ફિઝિબલ રિજિયન ફાઇન્ડ કરવામાં પ્રોબ્લેમ થતો હોય તો મેં લાસ્ટ લેક્ચરમાં એક એક્સ્ટ્રા મેથડ આપી હતી, કેન્સલેશન મેથડ. તો એ પણ ટ્રાય કરી શકાય. એક ઇનઇક્વાલિટીમાં કેન્સલેશન મેથડ જો રિવાઇઝ કરાવું છું કોઈને શીખવાની બાકી હોય તો, લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ થઈ ગઈ કે સપોઝ આ લાઈન માટે આ બાજુ આવે છે ઇનઇક્વાલિટીનું સોલ્યુશન રિજિયન, તો ઉપરનું બધું કેન્સલ આઉટ કરી નાખવાનું. પછી આને પકડવાની, એનું આ બાજુ છે તો નીચેનું બધું કેન્સલ કરી નાખવાનું. બધા જ જેટલો પોર્શન તમને ગ્રાફમાં બતાય. આનથી આ બાજુ છે તો આ બાજુનું, એટલે કેન્સલ કરતા કરતા લાસ્ટમાં એક એવું રિજિયન મળશે જે બધા માટે સેટિસ્ફાય કરતું હશે. એ કોમન ફિઝિબલ રિજિયન, અને બાઉન્ડેડ મળે છે એટલે 4 પોઈન્ટ્સ મળે છે. આ 1, 2, 3 and 4. એકના કોઓર્ડિનેટ છે 0,50 કોર્નર પોઈન્ટ. સેકન્ડ વન 0,200. થર્ડ વન 50,100. આ તમે મેથડ ઓફ એલિમિનેશન થી લાવ્યા હશો કાં તો સબસ્ટિટ્યુશન થી. અને આ એક પોઈન્ટ છે 20,40. અને ત્યાં આગળ હવે ટેબલ બનાવી નાખવાનું છે. એટલે 2 પોઈન્ટ પાસે મિનિમમ વેલ્યુ 100 મળે છે અને 1 પોઈન્ટ આગળ મેક્સિમમ 400 મળે છે. ચલો, કેટલાનું સાચું છે? કરેક્ટ છે. ઓકે, મોસ્ટ ઓફ નું. યસ, વેરી ગુડ. તો હવે બાઉન્ડેડ વાળા એકદમ ક્લિયર છે કોર્નર પોઈન્ટ્સ ને. એક નવું સ્ટેટમેન્ટ હતું એ પણ ખબર પડી ગઈ કે ભાઈ જો અહીંયા આગળ તમને 100 મિનિમમ વેલ્યુ મળે છે અને અહીંયા આગળ, તો આ બંનેને ઓપ્ટિમલ સોલ્યુશન કહેવાય. અને આને પણ, કેમ કે અહીંયા મેક્સિમમ વેલ્યુ મળે છે. હવે આ બંને જગ્યાએ આ પોઈન્ટને કહી દઉં P, આ પોઈન્ટને કહી દઉં Q, તો P અને Q બંને આગળ 100 મળે છે. તો ઈ PQ પોઈન્ટ ને જોઈનિંગ બધા જ જે લાઈન સેગમેન્ટ પરના પોઈન્ટ હોય ત્યાં આગળ 100 જ આન્સર મળે, જે નોટમાં અહીંયા પણ લખેલું છે. તો હવે ભૂલતા નહીં. ઓકે, નેક્સ્ટ હવે આગળ વધીએ. ચલો, બધા જ સ્ટુડન્ટ્સ હવે બુક બંધ કરી દો. હવે એક ક્વેશ્ચન હું કરાવું છું, પછી પાછો એક ક્વેશ્ચન તમને હવે આપું છું અનબાઉન્ડેડ નો. એમાં એક નવું સ્ટેપ, નવી ઇનઇક્વાલિટી બનાવવાની આવવાની છે. ખાસ બધાનું ફોકસ અહીંયા. જો જેટલા સ્ટેપ બાઉન્ડેડ માટે કરતા હતા એ બધા જ કરવાના છે. પછી ત્યાંથી એક બે સ્ટેપમાં આગળ જવાનું છે. ઓકે, examples, type 2 examples in which visible region is unbounded. હવે અનબાઉન્ડેડ કોને કહેવાય એની ડેફિનેશન અહીંયા આપી છે કે ભાઈ બધી બાજુથી ઘેરાયેલું ન હોય, બાઉન્ડેડ ન હોય. અનબાઉન્ડેડ એટલે કોઈ એક બે સાઈડ થી ઇન્ફાઇનાઇટ સુધી સ્પ્રેડ થતું હોય. તો હવે કરવાનું શું? સીધું એક્ઝામ્પલમાં જ હું સમજાવું છું. ચલો, આ એક એની મેથડ આપી છે કે સપોઝ આપણને અનબાઉન્ડેડ ફિઝિબલ રિજિયન મળે તો એક ન્યૂ ઇનઇક્વાલિટી લેવાની છે. એ હું એક્ઝામ્પલની અંદર જ તમને બધું સમજાવું છું. એટલે હવે બધાનું સરસ અહીંયા ફોકસ. ચલો, મિનિમાઇઝ z is equal to 3x plus 5y અને કન્સ્ટ્રેન્ટ્સ આપી છે આ ફર્સ્ટ વન, સેકન્ડ વન અને અહીંયા 3, 4. હવે અહીંયા જગ્યા છે એટલે હું ન્યૂ પેજ નથી લેતો, અહીંયા જ વર્ક કરું છું. બધાનું ફોકસ અહીંયા. એક કામ કરીએ, જુઓ, 3 પાર્ટમાં ડિવાઈડ કરી દઈએ. 2 પાર્ટમાં જ ડિવાઈડ કરું છું
કેમ કે અહીંયા પોઈન્ટ્સ તો અહીંયા જ હું લઈ લઈશ. ચલો અહીંયા ફોકસ બધાનું. હવે આના માટે એક લાઈન લઈ લઈએ જલ્દી. જેટલા સ્ટેપ કરતા હતા એ તો કરવાના જ છે. આપણે ગ્રાફ પછી જ ખબર પડશે બાઉન્ડેડ કે અનબાઉન્ડેડ. ચલો સ્ટાર્ટ કરીએ. ફોર x પ્લસ 3y ઇઝ ઇક્વલ્સ ટુ 3. ચલો આ લાઈન પરના 2 પોઈન્ટ લઈ લઈએ. x 0 તો y મળશે 1, y 0 તો x મળશે 3. એટલે આના પરના 2 પોઈન્ટ્સ થઈ ગયા 0,1 અને 3,0. પછી અહીંયા સેકન્ડ ઇનઇક્વાલિટી માટે ઇક્વેશન x પ્લસ y ઇક્વલ્સ ટુ 2. બોલવામાં ધ્યાન રાખજો. આને ઇનઇક્વાલિટી કહેવાય અને ઇક્વેશન કહેવાય. ઓકે, x 0 y 2, y 0 x 2 એટલે 2 પોઈન્ટ મળી ગયા. અને અહીંયા 2 ઇક્વેશન છે, x ઇઝ ઇક્વલ ટુ 0 એન્ડ y ઇક્વલ ટુ 0. ટોટલ 4 ઇનઇક્વાલિટીઝ છે. ચલો એના માટે ગ્રાફ ડ્રો કરું છું. આ બાજુ ગ્રાફ ડ્રો કરું છું. આ થઈ ગયો y એક્સિસ અને અહીંયા થઈ ગયો x એક્સિસ. x, x ડેશ, y ડેશ અને કેપિટલ O. 5 વસ્તુ બતાવી દેવાની. પછી મેક્સિમમ 3 સુધી જવાનું છે, મિનિમમ 1 સુધી. એટલે 1 2 3 4 એ પ્રમાણે એક એકનો જ ગેપ લઈએ. 1 2 3 4 5. આ બાજુ 1 2 3 4 5. ચલો હવે આ બંને લાઈન ડ્રો કરી નાખીએ. પહેલું પોઈન્ટ છે 0,1, 0,1 અહીંયા. પછી છે 3,0 x એક્સિસ ઉપર. ઈ બેને જોઈનિંગ ડાર્ક લાઈન. જો અહીંયા પણ બધે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ જ છે. સર એક કોઈ જગ્યાએ ખાલી ગ્રેટર ધેન કે ખાલી લેસ ધેન તો આવ્યું નથી. હવે આ ક્વેશ્ચનમાં આવવાનું છે. અત્યાર સુધી ડાર્ક લાઈન લેતા હતા, પણ હવે ડોટેડ લાઈન આવવાની છે. એ હમણાં આગળ સમજાવું. ચલો અહીંયા ફોકસ. પહેલા આનું કામ કરી નાખીએ. તમારે સ્કેલ થી કરવાનું છે, એટલે આવી ડિસ્કો વાળી લાઈન તમારે નહીં થાય, સ્ટ્રેટ લાઈન થશે. અહીંયા ઇક્વેશન લખી નાખવાનું x પ્લસ 3y ઇઝ ઇક્વલ ટુ 3. પછી સેકન્ડ વન 0,2 2,0 અહીંયા અને અહીંયા. એ બેને જોઈનિંગ ડાર્ક લાઈન. અહીંયા લખી નાખું x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 2. ચલો x ઇઝ ઇક્વલ ટુ 0 એ y એક્સિસ અને y ઇઝ ઇક્વલ ટુ 0 x એક્સિસ. હવે બધાનું એક એકનું સોલ્યુશન રીજન અને છેલ્લે ફિઝિબલ રીજન એટલે કોમન સોલ્યુશન રીજન ફાઇન્ડ કરીએ. એના માટે ઓરેન્જ કલર લઈ લઈએ. ચલો આને પકડીએ. ફર્સ્ટ લાઈન છે આ, એમાં ઓરિજિન મૂકી દો. ચલો ઇનઇક્વાલિટીમાં આની અંદર 0,0 મૂકો તો 0 પ્લસ 0 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 3. 0 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 3. ટ્રુ કે ફોલ્સ? જલ્દી કયો. સ્ટેટમેન્ટ ટ્રુ છે કે ઇનકરેક્ટ છે? કરેક્ટ કે ઇનકરેક્ટ? ઇનકરેક્ટ છે. એનો મતલબ ઈ ઇનઇક્વાલિટી નું સોલ્યુશન રીજન નીચે નહીં, કેમ કે અહીંયા પોઈન્ટ લીધું હતું ઉપર, અપર હાફ પ્લેન એટલે ઉપર જાય છે. એટલે આ બાજુ ઉપરની સાઈડ કરી નાખો. હવે આની અંદર ઝડપથી બીજી ઇનઇક્વાલિટી આવી રહી. જો કોઈ સ્ટુડન્ટે લેસ ધેન ઓર ઇક્વલ ટુ હોય તો નીચે, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ તો ઉપર, એવું યાદ નથી રાખવાનું. ક્લિયરલી કીધું છે પોઈન્ટ મૂકીને. કોઈ પણ એક પ્લેન નું પોઈન્ટ મૂકી દો હાફ પ્લેન માંથી. ચલો ઓરિજિન પાછું મૂકી દેવામાં. તો 0 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 2 અગેન ઇનકરેક્ટ. એટલે એ જે સેકન્ડ ઇનઇક્વાલિટી છે એનું નીચે નહીં, અપર હાફ પ્લેનમાં એટલે આ બાજુ. પછી આ બેયનું તો તમને ખબર જ છે. ફર્સ્ટ ક્વોડ્રન્ટ y એક્સિસ થી રાઈટ સાઈડ અને x એક્સિસ થી અપર સાઈડ, ઉપર બાજુ. ચલો હવે બધાનું તમે જોઈ લો. અહીંથી ઉપર જાય છે, અહીંથી આમ જાય છે, અહીંથી ઉપર ને અહીંથી આમ. તો ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં ફિઝિબલ રીજન મળે છે અનબાઉન્ડેડ, છેક ઉપર સુધી જાય છે આ રીતે. જો ધ્યાન રાખજો કે y એક્સિસ થી લેફ્ટ સાઈડ નો જતું રહે. ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં જ મળે છે અને એ પાછું ઉપર સુધી જાય છે. આનાથી નીચે નથી જવાનું. એટલે જ્યારે તમે પેન્સિલ થી આ બધું ડ્રો કરતા હો ત્યારે ધ્યાન રાખવું નીચેની સાઈડ પોર્શન જતો ન રહે. તો આ મળ્યું ફિઝિબલ રીજન, જે મળ્યું અનબાઉન્ડેડ. અનબાઉન્ડેડ ફિઝિબલ રીજન. ઓકે, ચલો તો હવે શું કરશું? હવે
જે ટેબલ આપણે ડ્રો કરતા હતા, બાઉન્ડેડ હોય કે અનબાઉન્ડેડ, કોર્નર પોઈન્ટ્સ તો મળે જ. તો પેલા કોર્નર પોઈન્ટ્સ ફાઇન્ડ કરી લઈએ. ચલો આમાં કોર્નર પોઈન્ટ્સ તમને કેટલા બતાય છે ધ્યાન આપીને જોજો. હવે બ્લુ થી લઈ લઈએ તો કોર્નર પોઈન્ટ્સ જુઓ, આ એક પણ નહીં થાય કારણ કે એક જ એક્સિસ ઉપર છે, એક લાઈન ઉપર છે. હવે આ થશે કેમ કે બે લાઈનનું ઇન્ટરસેક્શન પોઈન્ટ છે ને એના કોઓર્ડિનેટ્સ થશે 0,2 ફર્સ્ટ કોર્નર પોઈન્ટ. પછી અહીંયા એક કોઈ થાય ન થાય, આ થશે યસ થશે કેમ કે એ બે લાઈનનું ઇન્ટરસેક્શન પોઈન્ટ છે એટલે અહીંયા એક થશે જો, અને થર્ડ વન આ થશે. આના કોઓર્ડિનેટ્સ થશે 3,0. હવે આ કોણ છે તો કે આ બે લાઈનનું ઇન્ટરસેક્શન પોઈન્ટ, આ બંનેનું. જલ્દીથી બેયનું એલિમિનેશન મેથડ કરી નાખીએ. x + 3y = 3 અને x + y = 2. માઇનસ 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 x કેન્સલ, 3y - y એટલે 2y, આ બાજુ આવશે 1 તો y કોઓર્ડિનેટ મળી ગયો 1/2. ઓકે, અને હવે કોઈ પણ એક ઇક્વેશનમાં y મૂકી દો, અહીંયા મૂકી દઈએ y = 1/2 તો x = 2 - 1/2 એટલે x થઈ જશે 3/2. તો થર્ડ જે કોર્નર પોઈન્ટ છે એના કોઓર્ડિનેટ્સ થઈ જશે 3/2, 1/2. આના કોઓર્ડિનેટ્સ થઈ જશે 3/2, 1/2. ફ્રેન્ડ્સ, અગાઉ સ્ટુડન્ટ્સને એવી મિસ્ટેક પણ થાય છે કે એ 1/2, 3/2 લખી નાખે. x કોઓર્ડિનેટ પહેલા લખવાનો. ક્લિયર છે? ઈઝી જ છે પણ આવી મિસ્ટેક થતી હોય છે, ધ્યાન રાખવાનું. ચલો, તો 3 કોર્નર પોઈન્ટ્સ મળ્યા. અગેન ટેબલ ડ્રો કરવાનું છે. જુઓ, જે રેગ્યુલર ટેબલ આપણે ડ્રો કરતા હતા એ ટેબલ ડ્રો કરવાનું છે. અહીંયા લખી નાખું કોર્નર પોઈન્ટ્સ, વર્ટેક્સ, અને z છે ક્યાં છે 3x + 5y. ચલો, 3 કોર્નર પોઈન્ટ. પહેલું છે 0,2, સેકન્ડ છે 3,0 અને થર્ડ છે 3/2, 1/2. આની અંદર મૂકવા માંડીએ તો પહેલા 3 0 એટલે 0, અહીંયા થશે 5 2 = 10, પછી 3 3 = 9 અને 3/2, 1/2 મૂકીએ. 3/2 અહીંયા મૂકો એટલે 3 3 = 9/2 પ્લસ y ની જગ્યાએ 1/2 મૂકો એટલે 5/2 એટલે 14/2 એટલે કેટલા મળ્યા? 7. હવે આપણે કઈ વેલ્યુ જોતી છે? મિનિમમ વેલ્યુ. ચાલો, હવે અહીંથી એક નવી વસ્તુ સ્ટાર્ટ થાય છે. બધાનું ધ્યાન અહીંયા. વિઝિબલ રિજિયન અનબાઉન્ડેડ મળ્યું છે. વિઝિબલ રિજિયન અનબાઉન્ડેડ મળ્યું છે. તો અત્યારે જે કોર્નર પોઈન્ટ્સ મળ્યા એમાં મિનિમમ વેલ્યુ કઈ મળી છે? 7. આપણે કરવાનું શું છે? મિનિમમ વેલ્યુ, z ની મિનિમમ વેલ્યુ ચેક કરવી છે. તો શું આ ટેબલમાંથી 7 જે મિનિમમ વેલ્યુ મળી એ જેની મિનિમમ વેલ્યુ હશે કે હજી કાંઈ મળી શકે એનાથી નાની? કેમ કે અહીંયા તો અનબાઉન્ડેડ મળ્યું છે. આ જે ફિઝિબલ રિજિયન છે એ તો ઇન્ફાઇનાઇટ સુધી જાય છે. તો શું કરવાનું? એક ટ્રીક છે, ધ્યાન આપજો. એક નવી ઇનઇક્વાલિટી લેવાની છે, ચેક કરવા કે ઇઝ ધીસ 7 વેલ્યુ 7 ઇઝ મિનિમમ વેલ્યુ ઓફ z છે કે નહીં? મિનિમમ વેલ્યુ 7 છે કે નહીં? તો એના માટે જો આ 7 સ્મોલ જે મિનિમમ વેલ્યુ મળે છે એને કહી દઈએ સ્મોલ m. જો મેક્સિમમ પૂછે તો કેપિટલ M કહેજો. હવે એક ન્યૂ ઇનઇક્વાલિટી. કોના માટેની તમે મિનિમમ વેલ્યુ ડિસાઈડ કરો છો? 3x + 5y ની. તો નાવ જો લખવાનું હિયર ફિઝિબલ રિજિયન, જો આ બધું પાર્ટ બી માં જરૂરી છે, લખતા જજો, is unbounded. Now for the new inequality. એટલે એક નવી અસમતા લેવાની છે. કોના માટે? આ z માટે. z એટલે 3x + 5y. જોજો, એ x + by લેસ ધેન સ્મોલ m. ચલો, દરેક સ્ટુડન્ટ યાદ રાખો કે જો તમે મિનિમમ વેલ્યુ ફાઇન્ડ કરતા હો અને અનબાઉન્ડેડ ફિઝિબલ રિજિયન મળે તો સ્ટેપ એક યાદ રાખો, કોર્નર પોઈન્ટ્સ પછી જે મિનિમમ વેલ્યુ મળીને સ્મોલ m અને એક ન્યૂ ઇનઇક્વાલિટી બનાવવાની છે, એક નવી અસમતા, અને એ છે ax + by લેસ ધેન m. ફરીવાર, ax + by લેસ ધેન m. વોટ ઇઝ ધીસ? આ છે z. એટલે નવી ઇનઇક્વાલિટી કઈ થશે? 3x + 5y. અહીંથી લેવાનું અને અહીંયાથી સ્મોલ m
અને લેસ ધેન ઇક્વલ ટુ લેવાનું નથી. અહીંયા 7 મૂકી દો, સ્મોલ m એટલે 7. ચલો હવે હું શું ચેક કરીશ? ઈ ચેક કરીશ કે આ ઇનઇક્વાલિટીની 7 થી નાની હજી કોઈ વેલ્યુ પોસિબલ છે કે નહીં. ઈ ચેક કરીએ છીએ. ઈ કઈ રીતે? તો હવે મને કહો, આ એક ઇનઇક્વાલિટી છે આવડી આ ક્વેશ્ચનમાં, એનું એક સોલ્યુશન રીજન હાફ પ્લેન હોય, યસ ઓર નો? યસ. આનું પણ સોલ્યુશન રીજન હાફ પ્લેન હોય, આ બંનેનું તો હવે આ પણ એક ઇનઇક્વાલિટી છે, એનું પણ સોલ્યુશન રીજન હાફ પ્લેન હોય, યસ ઓર નો? ઓકે, તો હવે ચેક કરું. પહેલા તો આ લાઈન ડ્રો કરવાની. જેમ આ બધી લાઈન લઈને ઇનઇક્વાલિટી નું સોલ્યુશન રીજન ફાઇન્ડ કર્યું, એમ આના માટે પણ ઈ સેમ પેટર્ન એપ્લાય કરો. ચલો કરીએ છીએ, ધ્યાન આપો. ચલો આના માટે ઇક્વેશન લખું છું. ફોર આની જેમ 3x + 5y અહીંયા ઇક્વલ્સ ટુ મૂકી દો. સર તમે અહીંયા લેસ ધેન ઓર ઇક્વલ ટુ કેમ લીધું? મારે 7 તો મળી ગઈ છે વેલ્યુ, n થી નાની છે કે નહીં ચેક કરવી, એટલે અહીંયા ઇક્વલ ટુ નથી. ચલો અહીંયા ઇક્વલ ટુ મૂક્યું એટલે હવે આ લાઈન આનું સ્ટ્રેટ લાઈન થશે. એના માટેના 2 પોઈન્ટ્સ જોશે આપણે. 2 પોઈન્ટ્સ x y. x ની જગ્યાએ 0, x ની જગ્યાએ 0 તો y મળશે 7/5 અને y ની જગ્યાએ 0 તો x મળશે 7/3. 2 પોઈન્ટ્સ મળી ગયા, 0,7/5 અને 7/3,0. અને હજી એક પોઈન્ટ તો ઓલરેડી તમારી પાસે હશે જ. સાંભળજો આવડું આ પોઈન્ટ. આ 7 તમને ક્યાં મળ્યું તું? અહીંયા 3/2 ને 1/2 એ. તો 3/2 1/2 આ ઇક્વેશન ને સેટિસ્ફાય કરતું જોઈએ. ચેક કરજો ક્યાંક અહીંયાથી તો એ 7 વેલ્યુ આવી હતી. ખ્યાલ આવે છે બોઈલો? એટલે હજી એક પોઈન્ટ હોય, ઈ લ્યો નો લ્યો તમારી ઉપર છે, 3/2, 1/2. કેમ કે આપણે તો લાઈન ડ્રો કરવા માટે 2 પોઈન્ટ જોઈએ છે, મળી ગયા, ઇનફ છે. ચલો હવે આ લાઈન ડ્રો કરીએ. મારો ટાર્ગેટ શું છે? આ નવી ઇનઇક્વાલિટી નું સોલ્યુશન રીજન ક્યાં મળે છે નહીં મારે ફાઇન્ડ કરવું છે. તો આના માટે આ સ્ટ્રેટ લાઈન ડ્રો કરીએ. હાલો એને એક અલગ કલર થી આપણે ડ્રો કરીએ. ઈ લઈ લઈએ આ. ઓકે, શું થયું છે? ઓકે, ચલો અહીંયા ફોકસ કરો. આ લાઈન ડ્રો કરવી છે. પહેલું પોઈન્ટ 0,7/5. 7/5 એટલે 1 પોઈન્ટ સમથિંગ કંઈક હશે, 1.4 આસપાસ. યસ ઓર નો? યસ. એટલે 0,1 પોઈન્ટ સમથિંગ, 0,1 પોઈન્ટ સમથિંગ એટલે અહીંયા ક્યાંક. પછી 7/3 એટલે 2 પોઈન્ટ સમથિંગ હશે, 2.33 આઈ થિંક. 2.33 એટલે અહીંયા ક્યાંક હશે. જુઓ આવડું આ પોઈન્ટ. આ પહેલું પોઈન્ટ y એક્સિસ ઉપર, સેકન્ડ પોઈન્ટ x એક્સિસ ઉપર, અને થર્ડ જો આ લીધું હોય ને તો સારું પડે એટલા માટે કે જો ઈ પોઈન્ટ અહીંયા છે 3/2, 1/2 એટલે ઈ લાઈન ડ્રો કરવામાં ઈઝી રહે. આ લાઈન ડ્રો કરવામાં ચલો એને જોઈનિંગ ખાસ ધ્યાન રાખજો આ સ્ટેપમાં. ડોટેડ લાઈન, કેમ કે આ ઇનઇક્વાલિટીમાં લેસ ધેન ઓર ઇક્વલ ટુ નથી, ઓનલી લેસ ધેન છે. ડોટેડ લાઈન આવશે. ન્યૂ ઇનઇક્વાલિટી લેશોમાં ડોટેડ લાઈન. ક્લિયર એકદમ બધાને? યસ, વેરી ગુડ. ચલો ડોટેડ લાઈન. ઈ ત્રણેય પોઈન્ટ્સ ઈ લાઈન ઉપર છે. ડોટેડ એટલે વચ્ચે થોડો ગેપ રાખવાનો. આની જેમ ડાર્ક નહીં દોડતા, ચાલશે, તમને ખ્યાલ આવી ગયો. આ ડોટેડ જ મેં ડ્રો કરી છે. ચલો એનું ઇક્વેશન લખી નાખું. 3x + 5y = 7. ચલો હવે મેઇન ચેક શું કરવાનું છે એ જુઓ. ચેક કરો કે આનું સોલ્યુશન રીજિયન, ન્યૂ ઇનઇક્વાલિટી નું સોલ્યુશન રીજિયન કઈ બાજુ છે. જો એની લાઈન આ થઈ તો કાં તો ઉપર જશે કાં તો નીચે. જો નીચે જશે તો કોઈ પ્રોબ્લેમ નથી, કેમ કે આ 7 જ એની મિનિમમ વેલ્યુ થશે. જો આમ જશે, આપણા ફિઝિબલ રીજિયન સાથે કનેક્ટ કરશે, તો પછી ખબર નહીં પડે કે ઉપર કોઈ એવી પોઈન્ટ આવે કે જેની વેલ્યુ ઓછી હજી આનાથી થઈ શકે, એટલે ખબર નહીં પડે. થિયરમ શું છે એ સમજો કે ન્યૂ ઇનઇક્વાલિટી નું સોલ્યુશન રીજિયન જો આપણા ફિઝિબલ રીજિયન સાથે ઇન્ટરસેક્ટ કરે, મતલબ કે કોમન પોઈન્ટ્સ મળે, તો હજી આગળ એવા પોઈન્ટ્સ મળે કે જ્યાં મિનિમમ વેલ્યુ મળી શકે, એ આપણને ખબર ન પડે. પણ એક કામ કરીએ, પહેલા આનું ફિઝિબલ રીજન ચેક તો કરીએ, આનું સોલ્યુશન રીજન, આનું નવી ઇનઇક્વાલિટી નું. ચલો એના માટે આપણે પોઈન્ટ મૂકતા હતા.
મને કયો આ જે લાઈન છે એ ઓરિજિન માંથી પાસ થાય છે? નથી થતી. તો ઓરિજિન મૂકો આની અંદર. હાલો મૂકો 0,0 મૂકો 0 0 એટલે 0 લેસ ધેન 7. જલ્દીથી મને કયો આ ટ્રુ કે ઇનકરેક્ટ? કરેક્ટ કે ઇનકરેક્ટ? કરેક્ટ છે. યસ. તો એનો મતલબ આ જે નવી ઇનઇક્વાલિટી છે એનું ફિઝિબલ એનું સોલ્યુશન રિજિયન લોઅર પ્લેનમાં છે. સોલ્યુશન રિજિયન. તો એનું સોલ્યુશન રિજિયન નીચે જાય છે, આપણું ફિઝિબલ રિજિયન અલગ છે, ઈ બેયને ઇન્ટરસેક્શન થતું નથી. મતલબ આટલામાંથી જો મિનિમમ કે મેક્સિમમ મળે તો ફિઝિબલ સોલ્યુશન્સ માંથી જ, આ પોઈન્ટ્સ માંથી જ, નીચેથી નહીં. હવે એમાં અહીં જગ્યાએ 7 મળી ગયું તો મતલબ આપ 7 જે સ્મોલ એમ લીધું હતું ઈ જ આપણો કરેક્ટ આન્સર છે. જો આનું સોલ્યુશન રિજિયન ઉપર મળત તો ઈ ઇન્ફાઇનાઇટ સુધી જઈ શકત. તો ત્યાં એકાદ એવું પોઈન્ટ મળી શકે કે જ્યાં આની કરતા ઓછી વેલ્યુ હોઈ શકે ને એ આપણે અત્યારે ડિસાઈડ ન કરી શકીએ. અત્યારે ન્યૂ ઇનઇક્વાલિટીનું સોલ્યુશન રિજિયન ફિઝિબલ રિજિયન સાથે કોઈ ઇન્ટરસેક્શન પોઈન્ટ્સ ધરાવતું નથી. આ સ્ટેટમેન્ટ લખવું પડશે. ચલો કઈ રીતે સ્ટેટમેન્ટ હું ન્યૂ પેજમાં લખું? ઇનઇક્વાલિટી આ છે 3x + 5y લેસ ધેન 7. સ્ટેટમેન્ટ લખવું સમજવું જરૂરી છે. ફાઇનલ સ્ટેટમેન્ટ આ લખવાનું છે. હિયર સોલ્યુશન રિજિયન ઓફ ન્યૂ ઇનઇક્વાલિટી. મેં છે ને યાદ રહે ને એટલા માટે ન્યૂ ઇનઇક્વાલિટી એવું નામ આપ્યું છે. કોઈ સ્પેશિયલ એનસીઈઆરટી માં નામ નથી. કઈ હતી તો કે 3x + 5y less than 7 has no common points. Has no common points with our feasible region. જો કોઈ સ્ટુડન્ટને સમજવામાં મુશ્કેલી ન થવી જોઈએ, સોલ્યુશન રિજિયન કોની વાત કરું છું? આ નવી ઇનઇક્વાલિટીનું. અને ફિઝિબલ રિજિયન કોનું હોય? ઓલી ક્વેશ્ચનમાં હતી બધી ઇનઇક્વાલિટીઝનું. તો આના સોલ્યુશન રિજિયનને ફિઝિબલ રિજિયન સાથે નો કોમન પોઈન્ટ્સ, એક પણ કોમન પોઈન્ટ્સ નથી. ધેરફોર મિનિમમ વેલ્યુ ઓફ z ઇઝ ઇક્વલ ટુ 7. જે સ્મોલ એમ લીધું હતું એ જ આપણો આન્સર. હવે તમે કયો, સપોઝ જો આ ક્વેશ્ચન બોર્ડની એક્ઝામમાં પૂછાય તો આ બધું તો કમ્પલસરી જ છે. પેલા લાઈન, એના પરના પોઈન્ટ્સ, ગ્રાફ, પછી આ ટેબલ, ફાઇનલ ટેબલ, પછી એમાં સ્મોલ એમ, આ જેટલું લખ્યું ને બધું કરવાનું છે. પછી આ લાસ્ટ સ્ટેટમેન્ટ પણ કમ્પલસરી લખવાનું છે. હવે આનું સોલ્યુશન રિજિયન નીચે મળ્યું. કોઈ સ્ટુડન્ટ તમારામાંથી એમ કહેશે, સાંભળો કે સર તમે એવું લખ્યું કે કોમન પોઈન્ટ્સ મળતા નથી, હેઝ નો કોમન પોઈન્ટ્સ. અમને તો બતાવી છે, જો આઈ રહ્યું સર કોમન પોઈન્ટ. નો બેટા, આ ડોટેડ લાઈન છે એટલે આના સોલ્યુશન રિજિયનમાં આ પોઈન્ટ નથી. ડાર્ક લાઈન હોય તો એના પરના પોઈન્ટ એના સોલ્યુશનમાં આવે. આમાં ડોટેડ લાઈન છે એટલે ઈવડું જે પોઈન્ટ છે ને 3/2 એ આની અંદર છે પણ આમાં નથી. આના સોલ્યુશન રિજિયનમાં નથી, ફિઝિબલ રિજિયનમાં છે. તો કોમન પોઈન્ટ્સ મળતા નથી. જો મળતા હોત તો શું કહી શકાય? તો ના પાડી દેવાની, we cannot find minimum or maximum value of z. તો આ લાસ્ટ એક થિયરમ શું થયો સમજી લો એકવાર. જો અનબાઉન્ડેડ મળે, અનબાઉન્ડેડ, તો ટેબલ લેવાનું કોર્નર પોઈન્ટ્સ, તરત જ લેસ ધેન, જો મિનિમમ વેલ્યુ ફાઇન્ડ કરવી હોય તો સ્મોલ એમ, નાનામાં નાની વેલ્યુ કઈ છે 7, એને સ્મોલ એમ આપવાનું. મેક્સિમમ પૂછ્યું હોત તમને હું મેક્સિમમ વાળો ક્વેશ્ચન આપવાનો છું, એમાં કેપિટલ એમ લખવાનું. પછી ન્યૂ ઇનઇક્વાલિટી કેવી રીતે લેવાની? મિનિમમ છે તો ન્યૂ ઇનઇક્વાલિટી નું ફોર્મેટ યાદ રાખો, ax + by લેસ ધેન સ્મોલ એમ. બોલો મારી સાથે, ax + by લેસ ધેન સ્મોલ એમ. કેમ? આ ax + by ક્યાંથી લેવાનું? z માંથી. અને લેસ ધેન એમ કેમ? કેમ કે આપણે ચેક કરીએ 7 થી નાની કોઈ વેલ્યુ મળી શકે કે કેમ. સિમિલરલી જો અહીંયા મેક્સિમમ હોય, મેક્સિમમ, તો આમાંથી તમે જો આને કેપિટલ એમ કીધું હોય મેક્સિમમ વેલ્યુ ને, તો ax + by ગ્રેટર ધેન કેપિટલ એમ લેવાનું. ક્લિયર? મેક્સિમમ ચેક કરતા હો તો ન્યૂ ઇનઇક્વાલિટીમાં ax + by ગ્રેટર ધેન કેપિટલ એમ લેવાનું અને એનું સોલ્યુશન રિજિયન ફાઇન્ડ. પછી
હાલો ન્યૂ ઇનઇક્વાલિટી લીધી, એનું સોલ્યુશન રીજન ફાઇન્ડ કર્યું. હવે થિયરમ યાદ રાખો. ઇફ new inequality, solution region of new inequality has common points with our feasible region. જો સપોઝ કે આ લાઈન છે ને, સાંભળજો, આ લાઈન એ આમ મળી હોત આમ, તો એનું સોલ્યુશન રીજન કાં તો આમ હોય કાં તો આમ હોય, તો ઇન્ટરસેક્ટેડ થાત. યસ ઓર નો? ઇન્ટરસેક્શન થાત. તો ના પાડી દેવાની. જો if solution region of new inequality has common points with our feasible region, then minimum value or maximum value we cannot find. તો મળી શકે નહીં. But if solution region of new inequality has no common points with our feasible region, then જે small m કે capital m લીધું હોય એ જ minimum or maximum value. ચલો આ લાસ્ટ થિયરમ એકદમ યાદ રહી ગયો બધાને? ગુડ. હજી એક બે ક્વેશ્ચન કરશું એટલે વધારે ક્લિયર થઈ જશે. ચલો હવે તમારે કામ કરવાનું છે. સ્ટાર્ટ કરો. જો આ સ્ટેટમેન્ટ લખતા આવડવું જોઈએ બધાને. લે ક્વેશ્ચન કેમ ગયો ભાઈ? અચ્છા, આપણે જે સોલ્વ કર્યો એનો ગ્રાફ છે. સ્મોલ એમ આપણે જે સોલ્વ કર્યો એ જ ક્વેશ્ચન છે. સ્ટાર્ટ કરો ચલો બધા. હવે કોઈક સ્ટુડન્ટને આ જોઈને જ કઈક પ્રોબ્લેમ થયો કદાચ. નો બેટા, ઈ તો x ઇક્વલ્સ ટુ 3 મૂકો એટલે વર્ટિકલ લાઈન આવે. વર્ટિકલ લાઈન જેમ x ઇઝ ઇક્વલ ટુ 0 હતું, x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0, એની બદલે x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 3 આપ્યું. પહેલા આપણને 0 આપતા હતા. તો આ હોય ઈ y એક્સિસ હોય, આની લાઈન x ઇઝ ઇક્વલ ટુ 0. તો આ x ઇઝ ઇક્વલ ટુ 3 એ વર્ટિકલ લાઈન આવે. એનથી રાઈટ સાઈડ જવાનું, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 3 છે એટલે. એટલે એમાં કોઈ પ્રોબ્લેમ ન થવો જોઈએ. પછી પાછો હું તો ડ્રો કરાવીશ, તમે ટ્રાય કરો. એટલે 1 2 3 and 4 ઇનઇક્વાલિટી, અને આપણે z ની મેક્સિમમ વેલ્યુ ફાઇન્ડ કરવી છે. અત્યારે સ્કેલ વગર, પેન્સિલ વગર કામ કરતા હો તો પ્રોબ્લેમ નથી, પણ થોડુંક વ્યવસ્થિત ગ્રાફ ડ્રો કરવો. ચેક કરો તમારું ફિઝિબલ રિજિયન. પહેલા તો અનબાઉન્ડેડ મળે છે કે નહીં? યસ ઓર નો? યસ, અનબાઉન્ડેડ. અને ઓલી x ઇઝ ઇક્વલ ટુ 3 લાઈનમાં કોઈને પ્રોબ્લેમ ન હોવું જોઈએ. જો આમાં આ છે x ઇઝ ઇક્વલ ટુ 3. ઓલું આપણે કેમ x ઇઝ ઇક્વલ ટુ 0 હોય અને x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 હોય તો 0 ની રાઈટ સાઈડ y એક્સિસ થી. સિમિલરલી અહીંયા હતું x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 3. જો સિંગલ વેરિયેબલ હોય ને x, સિંગલ વેરિયેબલ x, તો એમાં કઈ પોઈન્ટ્સ લેવાની જરૂર નથી. જો મોડ્યુલમાં આપ્યા છે આ પોઈન્ટ્સ x ઇઝ ઇક્વલ ટુ 3 લાઈન માટે, આની કોઈ જરૂર નથી. એ તો ડાયરેક્ટ સિંગલ છે, x છે. હવે x ઇઝ ઇક્વલ ટુ a લાઈન હોય ની હંમેશા વર્ટિકલ લાઈન હોય, સીધી ઊભી. બરાબર? શિરોલંબ રેખા ગુજરાતીમાં કહેવાય વર્ટિકલ લાઈન. અને y હોય, એકલું y હોય તો હોરિઝોન્ટલ લાઈન હોય, સમક્ષિતિજ રેખા ગુજરાતીમાં કહેવાય. બરાબર? તો આ સીધી ડ્રો કરી નાખવાની, અને x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 3 છે એટલે એની રાઈટ સાઈડ જવાનું છે. એમાં પોઈન્ટ્સ મૂકીને પણ તમે ચેક કરી શકો. બરાબર? હવે આ જે ડોટેડ લાઈન છે એ કઈ છે? ઓલી ન્યૂ ઇનઇક્વાલિટી. જો ટેબલ તમે ડ્રો કર્યું હશે એમાં આપણે મેક્સિમમ વેલ્યુ જોતી છે, તો 1 આગળ મેક્સિમમ વેલ્યુ મળે છે. યસ ઓર નો? મળી હતી ટેબલમાંથી?
યસ, તો એને કહેવાનું કેપિટલ એમ. કોઈ સ્ટુડન્ટને આ ટેબલ સુધીનું વર્ક ખોટું ન પડ્યું હોવું જોઈએ. 6,0 એક કોર્નર પોઈન્ટ, પછી બીજું કોર્નર પોઈન્ટ અને થર્ડ કોર્નર પોઈન્ટ. એકની જગ્યાએ -6 પછી -2 z ની વેલ્યુ. તો આપણને મેક્સિમમ પૂછ્યું છે એટલે આ 1 ને લેવાનું કેપિટલ એમ. જુઓ હવે લખવાનું કઈ ફિઝિબલ રીજન ઇઝ અનબાઉન્ડેડ, કેપિટલ M ઇઝ ઇક્વલ ટુ 1. નાઉ સોલ્યુશન રીજન ઓફ ન્યૂ ઇનઇક્વાલિટી બનાવવાની. અને એ કઈ રીતે બનાવવાની યાદ રાખી લ્યો, x પ્લસ by ગ્રેટર ધેન કેપિટલ M. મિનિમમ હોય તો લેસ ધેન સ્મોલ m, મેક્સિમમ હોય તો ગ્રેટર ધેન કેપિટલ M. આ બધું ક્યારે કરવાનું? અનબાઉન્ડેડ મળે ત્યારે. ફિઝિબલ રીજન અનબાઉન્ડેડ મળ્યું. ઓકે, ન્યૂ ઇનઇક્વાલિટી, ચલો ax પ્લસ by ક્યાંથી? z માંથી, એટલે -x પ્લસ 2y ગ્રેટર ધેન કેપિટલ M કેટલું મળ્યું? 1. આ મળી બેટા ન્યૂ ઇનઇક્વાલિટી. હવે જો આ લોકોએ તો સીધું સ્ટેટમેન્ટ આપી દીધું કે સોલ્યુશન રીજન કોમન પોઈન્ટ્સ છે ફિઝિબલ રીજન સાથે, પણ આપણે તો આનું વર્ક કરવું પડશે. બરાબર, આપણે કઈ રીતે? ચલો આને પહેલા ઇક્વેશન બનાવવાનું, -x પ્લસ 2y ઇક્વલ્સ ટુ 1. હવે આના પરના બે પોઈન્ટ્સ લેવાના. ચલો x0 તો y મળશે 1/2, y0 તો x મળશે -1, અને ત્રીજું પોઈન્ટ તો અહીંથી મળી જશે 3,2 થી 3,2. એટલે 3 પોઈન્ટ્સ ને જોઈનિંગ આ લાઈન પહેલા ડ્રો કરો, અને ઈ લાઈન ડોટેડ લાઈન આવશે, કારણ કે અહીંયા ગ્રેટર ધેન છે, ધ્યાન રાખજો, ઇક્વલ ટુ નથી. એટલે ડોટેડ લાઈન ડ્રો કરવાની છે. 0,1/2 0,1/2 જો આવી રહ્યું. હું આપણે પોઈન્ટ્સ લીધા ને એ દર્શાવું છું. પછી હતું -1,0 -1,0 ક્યાં હોય? y એક્સિસ ઉપર, x એક્સિસ ઉપર સોરી લેફ્ટ સાઈડ હોય, y એક્સિસ ની લેફ્ટ સાઈડ. અને થર્ડ પોઈન્ટ 3,2 આવી રહ્યું, અને એને જોઈનિંગ જો ડોટેડ લાઈન બતાવી છે. હવે આ આપણું આખું આ બાજુનું આખું ફિઝિબલ રીજન હતું, અનબાઉન્ડેડ ફિઝિબલ રીજન. બરાબર, અને એમાં ડોટેડ લાઈન હવે આવી. તો જુઓ હવે જે ન્યૂ ઇનઇક્વાલિટી છે, ન્યૂ ઇનઇક્વાલિટી કઈ હતી? -x પ્લસ 2y ગ્રેટર ધેન 1. હવે આનું સોલ્યુશન રીજન આ એની લાઈન છે, આ ઇક્વેશન જો લખ્યું, તો એની કાં તો આ બાજુ હોય કાં તો આ બાજુ હોય. યસ ઓર નો? કાં તો અપર હાફ પ્લેનમાં કાં તો લોઅર. તમે ચેક પણ કરી લીધું હશે, ચેક કરો ને. હાલો ઓરિજિન મૂકીને ચેક કરો. અહીં ઓરિજિન મૂકો, 0 + 0 ગ્રેટર ધેન 1. ટ્રુ કે ફોલ્સ? ફોલ્સ. ઇનકરેક્ટ. ઓકે, તો એનો મતલબ એનું ઉપરની સાઈડ મળે. ચલો આ ન્યૂ ઇનઇક્વાલિટી જે હતી એનું સોલ્યુશન રીજન આમ. તો જો આ ડાર્ક પોર્શન છે એ કોમન પોઈન્ટ્સ મળે છે, અને ફિઝિબલ રીજન સાથે આ ન્યૂ ઇનઇક્વાલિટી ના સોલ્યુશન રીજન ને કોમન પોઈન્ટ્સ મળે, ધેન મિનિમમ કે મેક્સિમમ વેલ્યુ ડઝ નોટ અકર. આપણને મળી ન શકે, આપણે ફાઇન્ડ કરી ન શકીએ. તો જો કોમન પોઈન્ટ્સ મળે છે, આની પહેલાનો મેં જે ક્વેશ્ચન કરાયો એમાં કોમન પોઈન્ટ્સ નહોતા. સ્ટેટમેન્ટ જોઈ લો એક વખત. સોલ્યુશન રીજન ઓફ ધીસ ન્યૂ ઇનઇક્વાલિટી હેઝ ઇન્ફાઇનાઇટ કોમન પોઈન્ટ્સ with our feasible region, જેને કેપિટલ R નામ આપ્યું છે. Therefore minimum value of z cannot be find, we cannot find. અને જો કોમન પોઈન્ટ્સ નોટ તો 1 જે લીધું ઈ જ આપણી મેક્સિમમ વેલ્યુ થાય. ચલો એકદમ ક્લિયર બધાને? અનબાઉન્ડેડ ની મેથડ અહીંયા પૂરી થાય છે. ઓકે, હવે આની પછીનો એક ક્વેશ્ચન સારો છે, અને એમાં કંઈક વધારાની વસ્તુ પણ પ્રૂવ કરવાની છે, જે એક થિયરમ આપણે હમણાં ડિસ્કસ થઈ ગયો. હજી આપણી પાસે 10-15 મિનિટનો ટાઈમ છે. યસ, તો આ ક્વેશ્ચન મારે કરવો જોશે. બધાનું ફોકસ અહીંયા એક વખત હજી શીખી લ્યો. આ હું જ કરાવું છું, અને થોડીક સ્પીડ રાખીએ, કારણ કે હવે આઈડિયા આવી ગયો. ચલો આ z મિનિમમ વેલ્યુ જોતી છે. ફર્સ્ટ ઇનઇક્વાલિટી, સેકન્ડ ઇનઇક્વાલિટી અને 3, 4 ટોટલ 4 ઇનઇક્વાલિટી છે. ચલો પહેલી 2x + y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 3 છે, તો એના માટે ઇક્વલ ટુ 3 લઈ લઈએ. એના પરના બે પોઈન્ટ્સ લઈ લઈએ. x0 તો y3, y0 તો x મળશે 3/2. ઓકે, સેકન્ડ લાઈન લેસ થશે x + 2y = 6.
ઇનઇક્વાલિટી ક્વેશ્ચનમાં તમે જોતા જજો x0 તો y મળશે 3, y0 તો x મળશે 6. ચલો આ બે તો એકદમ ક્લિયર છે, x ઇઝ ઇક્વલ ટુ 0 અને y ઇઝ ઇક્વલ ટુ 0. ચલો ગ્રાફ ડ્રો કરું છું. y એક્સિસ, x એક્સિસ અને ક્યાં સુધી જવાનું છે? 6 સુધી જવાનું છે. ઓકે, કયા એક્સિસ ઉપર? 6 x એક્સિસ ઉપર. x, x ડેશ, y ડેશ, કેપિટલ O. બટા અહીંયા ડિજિટ્સ કયા લેવા એ ડિપેન્ડ કરે કે તમારા પોઈન્ટ્સ કયા છે. બરાબર? ઘણી વખત 10, 20 ના ગેપ લેવા પડે. અહીંયા તો જો 6 સુધી જવાનું છે એટલે એક એક જ લેશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8. y એક્સિસ ઉપર 1, 2, 3, 4, 5. ચલો હવે લાઈન ડ્રો કરીએ. પહેલી લાઈન 0,3, પછી 3/2,0, 3/2 એટલે 1.5,0, between 1 and t, 1.5,0. અને જોઈનિંગ ડાર્ક લાઈન. ચલો એનું ઇક્વેશન 2x plus y is equal to 3. સેકન્ડ લાઈન આ ડ્રો કરીએ 0,3, અગેન આ પોઈન્ટ 6,0 x એક્સિસ ઉપર. ઈ બેને જોઈનિંગ ડાર્ક લાઈન. હવે એમાંથી જ પાસ થાય છે ભાઈ. હાલો એનું ઇક્વેશન લખી નાખું. x plus 2y is equal to 6 અને આનું ઇક્વેશન લખાઈ ગયું છે. ઓકે, ચલો બેટા હવે આ 1, 2, 3, 4 એનું સોલ્યુશન રીજન ફાઇન્ડ કરીએ આપણે. ચલો પહેલામાં 0, 0 મૂકો. કઈ ગઈ લાઈન? આ લાઈન 0,0 મૂકી દો આમાં. તો 0 greater than or equals to 3 સ્ટેટમેન્ટ ફોલ્સ છે, ઇનકરેક્ટ છે. ઓકે, એટલે એનું જશે ઉપરની બાજુ, અપર હાફ પ્લેનમાં. ચલો સેકન્ડ ઇનઇક્વાલિટી છે, એમાં 0, 0 મૂકો. તો 0 greater than or equal to 6, અગેન ઇનકરેક્ટ સ્ટેટમેન્ટ, એટલે એમાં પણ ઉપરની સાઈડ. પછી આ બેનું તો આમે તે ફર્સ્ટ ક્વોડ્રન્ટ જ હશે, y એક્સિસ થી આ બાજુ અને x એક્સિસ થી ઉપર. તો બધામાં આમ ઉપરની સાઈડ જવાનું છે, એટલે ક્લિયર ખબર પડી જાય છે કે કોમન સોલ્યુશન રીજિયન એટલે કે ફિઝિબલ રીજિયન મળે છે અનબાઉન્ડેડ. ચલો અનબાઉન્ડેડ ફિઝિબલ રીજિયન મળ્યું. અનબાઉન્ડેડ ફિઝિબલ રીજિયન. ચલો અનબાઉન્ડેડ મળે તો શું પ્રોસેસ કરવાની છે? સૌથી પહેલા કોર્નર પોઈન્ટ્સ લઈ જ લ્યો. ઈ તો કરવાનું જ છે. જો આ 1 અને આ 2, બે કોર્નર પોઈન્ટ મળે છે. પહેલાના કોઓર્ડિનેટ 0,3, બીજાના કોઓર્ડિનેટ 6,0. ચલો ટેબલ લઈ લ્યો. કોર્નર પોઈન્ટ ને અહીંયા z શું છે? x plus 2y. x plus 2y. પહેલું પોઈન્ટ 0,3, બીજું પોઈન્ટ 6,0 મૂકો. 0 અને 2 3 6 અને અહીંયા 6 મૂકો તો પણ 6 જ આવે છે. અને આપણે જોતી છે મિનિમમ વેલ્યુ. ચલો સ્ટેપ્સ યાદ કરો. છેલ્લું સ્ટેપ એક ન્યૂ ઇનઇક્વાલિટી, કેમ કે અહીંયા ફિઝિબલ રીજિયન અનબાઉન્ડેડ મળે છે અને પાછું તમે જુઓ કે બે જગ્યાએ 6 મળે છે. હવે આમાંથી મિનિમમ કઈ? 6 જ તે. ચલો તો આને હું કહી દઉં સ્મોલ એમ. કેમ ભાઈ સ્મોલ એમ કીધું? આ બે સ્મોલ એમ જ થશે. કેમ સ્મોલ એમ કીધું છે? કેમ કે મિનિમમ વેલ્યુ જોતી છે. હવે એક ન્યૂ ઇનઇક્વાલિટી લઈએ, ax plus by લેસ ધેન સ્મોલ એમ. આ ax plus by ક્યાંથી લેવાનું? z માંથી. x plus 2y લેસ ધેન m, m એટલે 6. ચલો ન્યૂ ઇનઇક્વાલિટી બની. બટા એના માટેની ડોટેડ લાઈન તમારે દોરવાની છે, મતલબ એનું સોલ્યુશન રીજિયન ન્યૂ ઇનઇક્વાલિટી નું ફાઇન્ડ કરવું છે. ચલો એના માટે ઇક્વેશન x plus 2y is equal to 6. હવે આ ક્વેશ્ચન થોડુંક નવું શું છે આ ક્વેશ્ચનમાં કે x plus 2y is equal to 6 આવ્યું. જો આ લાઈન કઈ હતી જુઓ તો, ઈ જ છે. અહીંયા x plus 2y હતું ને ઇનઇક્વાલિટીમાં, ઈ જ અહીંયા z માં છે. તો હવે આ લાઈન પરના બે પોઈન્ટ્સ તમે લ્યો, ઈ તો આ જ થશે. આના આ તઈ 0,3 ને 6,0 અને આ 6 પણ અહીંયા આમાં ને આમાં મળે છે, એટલે 0,3 અથવા આમાં મૂકો ને ભાઈ. હાલો આ બધું કોઈ ખ્યાલ ન આવતું હોય તો બે પોઈન્ટ્સ લઈ લ્યો ભાઈ. x0 તો y3, y0 તો x6, એટલે આ બે પોઈન્ટ જ મળ્યા.
મતલબ હવે સમજો કે 2 પોઈન્ટ મળી ગયા. હવે હું આ લાઈનને ડ્રો કરવા જાઉં, એ ઓલરેડી ડ્રો કરેલી છે. સર આપણે તો ડોટેડ લાઈન ડ્રો કરવાની છે, અહીંયા લેસ ધેન 6 છે ને તમે તો સર ઓલરેડી ડ્રો કરી નાખી છે. કાંઈ વાંધો નહીં. ડોટેડ લાઈન તો આપણે આના સોલ્યુશન રીજન ફાઇન્ડ કરવા માટે કરતા હતા. કે તમે ડાર્ક કરી નાખી છે તો કમ્પલસરી કઈ એને ડ્રો કરવી જરૂરી નથી. બાકી બધા કેસમાં બતાવવાની, અહીંયા દોરાઈ ગઈ છે તો પછી કોઈએ અહીંયા ભૂસવાની જરૂર નથી. બોઈલો એ ક્લિયર થયું? આપણો ટાર્ગેટ છે કે એનું સોલ્યુશન રીજન કયું મળે. હવે જે પેપર ચેક કરે છે ને ખબર હશે કે આ ક્વેશ્ચનમાં ઈ જ લાઈન મળે છે તો એ સ્પેશિયલ બતાવવાની નથી, અથવા તો પછી પેન થી દોરશે કે ઈ પેન્સિલ થી દોર્યું એની ઉપર જ પાછું આમ કરશે. એવું કાંઈ કોઈએ કરવાનું નથી. બરોબર? ચાલો હવે સોલ્યુશન રીજન આનું ક્યાં મળે ઈ ચેક કરો ને. ધ્યાન દઈને જોશો તો આ ઇનઇક્વાલિટીમાં ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ આપણામાં હવે લેસ ધેન છે તો એનું નીચે જ મળશે. ચેક કરો. આની અંદર ઓરિજિન મૂકો, આ લાઈન થઈ ગઈ. 0,0 મૂકો, 0 0 0 લેસ ધેન 6 એટલે ટ્રુ થશે. 0 લેસ ધેન 6 તો આ ટ્રુ થશે એટલે ન્યૂ ઇનઇક્વાલિટી નું સોલ્યુશન રીજન નીચે જશે આ બાજુ. અને આપણું ફિઝિબલ રીજન છે એ ઉપર. જો ફિઝિબલ બોલવું એટલે ઓલી બધીનું, અને ન્યૂ સોલ્યુશન રીજન એટલે નવી ઇનઇક્વાલિટીનું. તો આ ઉપર છે, ઓલાનું નીચે છે. કોમન પોઈન્ટ્સ મળશે નહીં. મળે છે કે નથી મળતા? કયો મને. આનું નીચે સર આ તો મળે, ઈ લાઈન ઉપર નહીં, આપણે તો ઓલાની ડોટેડ લાઈન એટલે નો મળે. મતલબ આનું નીચે જાય છે તો મેક્સિમમ વેલ્યુ અહીંયા મળે. કયું મળે? 6. જે આપણે કેપિટલ એમ મિનિમમ જોઈએ છે ને, તો જે સ્મોલ એમ લીધું છે એ જ આપણી મિનિમમ વેલ્યુ. સ્ટેટમેન્ટ એકવાર લખતા શીખી જાઓ. સ્ટુડન્ટ છે ને એને મેથડ આવડી જાય છે, પછી પોતાના વર્ડ્સમાં લખવા જાય છે ને ત્યાં ઘણાને ફાવતું નથી. તો આ એક વખત લખતા શીખી જાઓ. જુઓ કઈ રીતે. હિયર સોલ્યુશન રીજન ઓફ ન્યૂ ઇનઇક્વાલિટી. આ ન્યૂ ઇનઇક્વાલિટી એવું લખવું જરૂરી નથી. કઈ ન્યૂ ઇનઇક્વાલિટી હતી? તો કે x + 2y લેસ ધેન 6 has no common points with feasible region. Feasible region. Therefore, minimum value of z. Minimum value of z is equal to 6. આની પહેલાના ક્વેશ્ચનમાં કેમ લખશો? તો કે સોલ્યુશન રીજન ઓફ ન્યૂ ઇનઇક્વાલિટી હેઝ કોમન પોઈન્ટ્સ, એમાં મળતા હતા. ધેરફોર મેક્સિમમ વેલ્યુ ડઝ નોટ અકર, આમાં મળે છે. મિનિમમ વેલ્યુ ઓફ z ઇઝ ઇક્વલ ટુ 6. હવે એક નવી વસ્તુ આ ક્વેશ્ચનમાં પૂછી હતી, જો તમે રીડ કર્યું હોય તો જુઓ તો. show that minimum of z occurs at more than 2 points. ઓકે 6 મળી. મને કહો તો 6 ક્યાં આગળ મળે છે? 0,3 and 6,0. કેટલા પોઈન્ટ્સ આગળ? 2. તો ઓપ્ટિમલ સોલ્યુશન 2 થયા. હવે 2 નહીં, ઘણા બધા હોય. ચાલો ઈ 2 પોઈન્ટ કયા છે? 0,3 આઈ રહ્યું. જોજો 0,3 આઈ રહ્યું. પછી 6,0 આઈ રહ્યું. તો જો 2 પોઈન્ટ આગળ મિનિમમ કે મેક્સિમમ મળતું હોય તો એને જોઈનિંગ આખા લાઈન સેગમેન્ટ ઉપર આપણને z ની મિનિમમ વેલ્યુ 6 જ મળે. તો હવે ઈ આપણને ખબર છે, થિયરમ ખબર, પણ આમાં શો ધેટ તો કઈ રીતે પ્રૂવ કરશું? એક પોઈન્ટ લઈ લ્યો હજી આની સિવાયનું. ઈ કેમ ખબર પડશે? ચલો અહીંથી હું 2 લઈ લઉં આની ઉપર, x ની જગ્યાએ 2 લઈ લ્યો. કોઈ પણ લઈ શકાય, વચ્ચેનું એક પોઈન્ટ લઈ લ્યો, અહીંયા 2. તો y કેટલો મળશે? x ને આમ લઈ જાવ તો 2y = 4, તો y પણ 2 જ મળશે. ચલો એક પોઈન્ટ આની ઉપરનું આવશે 2,2. ચલો આ એક પોઈન્ટ લીધું, ઈ ખબર પડી બધાને? જો કોઈ નો ખ્યાલ આવે તો આ ઇક્વેશન પકડો, એમાં x ને y તમે મજા આવે લઈ લો, તો એને અકોર્ડિંગ x લ્યો તો y મળે, y લ્યો તો x મળે. નવું પોઈન્ટ લઈ લીધું 2,2. ચલો હવે ઓલામાં લખો, આગળ લખશું કેમ, પ્રૂવ કેમ કરશું. થેન્ક યુ. નેક્સ્ટ પેજ. Now maximum value of z occurs at
મિનિમમની વાત ચાલે છે તો મિનિમમ લખી નાખું. મિનિમમ વેલ્યુ ઓફ ઝેડ occurs at 2 points. કયા કયા બે સોલ્યુશન હતા? એક હતું 0,3 અને બીજું હતું 6,0. 0,3 and 6,0. તો જો ટાઈમ હોય પાર્ટ બી માં ઇન જનરલ એકાદી સ્ટેટમેન્ટ માટે ટાઈમ હોવાનો લખી નાખવાનું. ધેન minimum of z occurs at every point of line segment joining these 2 points, joining those 2 points. અને એના માટે એક એક્ઝામ્પલ જે આપણે લીધું એ લખવાનું. એક્ઝામ્પલ 2,2 લખો ને. ફોર 2,2 ચલો z કેટલો હતો? z આઈ થિંક હતું x + 2y. યસ, એમાં 2,2 મૂકીને બતાવવાનું. હાલો, અહીંયા 2 + 2 × 2 કેટલું આવશે? 6. તો 2,2 આગળ પણ 6 મળે છે. તો મોર ધેન 2 પોઈન્ટ્સ આગળ 6 મળે છે એવું પ્રૂવ કર્યું. ફ્રેન્ડ્સ, મેથડ બહુ ઈઝી છે, ક્વેશ્ચન ઈઝી છે, પણ લખવું એટલું જરૂરી છે. આ બધું તો કરવાનું, છેલ્લે આ ક્વેશ્ચન માટે જે સ્ટેટમેન્ટ મેં લખ્યા એ બધા પણ પ્રૂવ કરવાના. યસ ઓર નો? ઓકે. અને હવે લાસ્ટ ટાઈપ નંબર 3, એમાં ખાસ મારે કઈ ડિસ્કશન કરવાનું જ નથી, તમને હોમવર્કમાં આપવાનું છે. એક્ઝામ્પલ ઇન વિચ ફિઝિબલ રિજિયન ડઝ નોટ એક્ઝિસ્ટ. ફિઝિબલ રિજિયન જ ન મળતું હોય, જે ઇનઇક્વાલિટીઝ ગીવન હોય. જેમ કે જો આ એક, આ બીજું, આ z ની મિનિમમ વેલ્યુ જોતી છે. 4 ઇનઇક્વાલિટી છે, 1 2 3 4. હવે તમે રૂટીન મેથડ કરવાની જોશો ને તો ચારેયનું કોમન ફિઝિબલ રિજિયન મળશે જ નહીં. બધાનું પોતાનું મળશે. આનું મળશે સોલ્યુશન રિજિયન, આનું સોલ્યુશન રિજિયન, આનું અને આનું, પણ કોમન નહીં મળે. અને જો કોમન ન મળે તો z ની મિનિમમ મેક્સિમમ વેલ્યુ ન મળે. પોસિબલ નથી. બધાને સેટિસ્ફાઈ કરે એવા પોઈન્ટ્સ મળે નહીં, એટલે ના પાડવાની. આની અંદર આનો ગ્રાફ જોઈ લો. હું કાંઈ કરતો નથી, આમાં તમને ખબર પડી જશે. જે ફર્સ્ટ ઇનઇક્વાલિટી હતી ને, x + y ≥ 8, એનું ઉપર જાય છે આ રીતે. પછી જે બીજી હતી ને, ઈ ઇનઇક્વાલિટી નો ગ્રાફ નીચે અને ઓલા બેનું ફર્સ્ટ ક્વોડ્રન્ટ. હવે જુઓ તો આ આગળ જઈને બેટા ઇન્ટરસેક્ટ કરશે, પણ ઈ તો બીજા કોઈ ક્વોડ્રન્ટમાં, અને ઉપર તો નહીં કરે. એક આમ જાય છે, એક આમ જાય છે. તો ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં ક્યાંય કોમન ફિઝિબલ રિજિયન મળવાનું નથી. તો શું લખવાનું? The problem is having no feasible region and hence no feasible solution. એટલે કોઈ કોમન પોઈન્ટ્સ ન મળે. Therefore minimum value of z does not exist. તો ટાઈપ 3 પણ કમ્પ્લીટ. એ ટાઈપના એક બે ક્વેશ્ચન એક્સરસાઇઝમાં છે જે તમારે પ્રેક્ટિસમાં કરવાના છે. ચલો, બધાને એકદમ ક્લિયર? અહીંયા આમ આપણું ચેપ્ટર કમ્પ્લીટ થાય છે. ગ્રાફ બધા આવડી ગયા. 3 જ ટાઈપ: બાઉન્ડેડ, અનબાઉન્ડેડ અને ફિઝિબલ રિજિયન ડઝ નોટ એક્ઝિસ્ટ. કોઈને ગ્રાફ ડ્રો કરવામાં હવે કોઈ પ્રોબ્લેમ ન હોવી જોઈએ. હોય તો હજી એક વખત આની પહેલાનો લેક્ચર, વિડિયો લેક્ચર અને આ લેક્ચર જોઈ લેજો. ઈઝી જ છે. ચલો, હવે હજી એક લેક્ચર આપણે આનો લેશું જેની અંદર MCQs, બોર્ડ ગુજસેટના PYQs કેવા ટાઈપના પૂછાયેલા છે અને એમાં હજી કંઈક નવું પૂછી શકે તો એ PYQs, MCQ ક્વેશ્ચન્સ નેક્સ્ટ લેક્ચરમાં આપણે સોલ્વ કરશું. નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ગુડ બાય. હોમવર્ક લખી લ્યો, હોમવર્ક લખી લ્યો ભાઈ. અને અગાઉ જેમ વાત કરી છે એમ ગ્રાફ બુકની અંદર કામ કરવું. કોઈ સ્ટુડન્ટ્સે ગ્રાફ બુક પરચેસ ન કરી હોય તો હજી કરી લેજો. તમ તારે ભલે પહેલેથી પ્રેક્ટિસ તમે કરજો, બરોબર? ખાસ કરીને જે હોસ્ટેલના સ્ટુડન્ટ્સ છે એને કદાચ પ્રોબ્લેમ થયો હોય તો એની અંદર પ્રેક્ટિસ કરી લેશો તો બોર્ડની અંદર તમને સાવ નવું ન લાગે. બાકી છે તો ઈઝી, આવડી તો જવાનું છે. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ગુડ બાય. જય શ્રી કૃષ્ણ.